નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ. એપિસોડ નંબર 17 સાથે આપણે ભેગા થયા છીએ. છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન કરંટ અફેર્સનો લેક્ચર અપલોડ નહોતા કરી શકીએ. એનું કારણ એ હતું કે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ આવનારી છે, જેના માટે એક આખા વર્ષનું કરંટ અફેર્સનું શૂટિંગ કાર્ય શરૂ હતું અને જેના માટે આપણે 5.5 કલાકનો એક વિડીયો લેક્ચર બનાવેલો છે, જે અલગ અલગ શોર્ટ્સની અંદર આપણે ડિવાઈડ કરેલું છે અને 17 જેટલા વિડીયો એમાંથી બનાવેલા છે. તો ફોરેસ્ટ ગાર્ડનું કરંટ અફેર્સ લેવાનું હતું ને એ કારણ સાથે આપણે એ સિરીઝને અટકાવી હતી, વિરામ આપ્યો તો 2 અઠવાડિયા માટે. પણ વળી પાછું આ અઠવાડિયાથી આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ તરફથી રજૂઆત હતી કે સાહેબ આ સિરીઝને અટકાવશો નહીં, તો આપણી કોઈ ગણતરી નથી સિરીઝને અટકાવવાની, પરંતુ આપણા માટે અગત્યની કામગીરી એ વચ્ચે આવી ગયેલી હતી અને એટલા માટે 2 અઠવાડિયા માટે એ લેક્ચર આપણે નહોતા મૂકી શક્યા. તો ફરી પાછા એપિસોડ નંબર 17થી આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ. જે વિદ્યાર્થીઓ ફોરેસ્ટની તૈયારી કરતા હોય અને 8મી ફેબ્રુઆરીથી જે ટેસ્ટ શરૂ થાય છે, મતલબ પરીક્ષા શરૂ થાય છે, અને જેના માટે જે રસ ધરાવતા હોય તો પર્યાવરણ સંબંધી કરંટ અફેર્સ આપણે એક સરસ મજાનું લેક્ચરનું શૂટિંગ કાર્ય કરી નાખ્યું છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની જે એપ્લિકેશન છે, જે વિદ્યાર્થીઓ નવા હોય એ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી શકશે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, જેમાં તમને કરંટ અફેર્સનો વિડીયો મળવાપાત્ર થશે. જો કે એક વિડીયો નથી, અલગ અલગ 17 જેટલા વિડીયો લેક્ચર્સ છે અને સાથે દરેક વિડીયો લેક્ચરની અંદર જે પીપીટીમાં કામ થયું હોય એ અલગથી તમને આપવામાં આવેલી છે ત્યાં આગળ. સાથે પર્યાવરણ સંબંધી ખૂબ અગત્યના પ્રશ્નો પણ ત્યાં આગળ તમને મળવાપાત્ર થાય છે. જે વિદ્યાર્થીઓ હાલમાં ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે એની કોઈ કિંમત નથી, મતલબ કે ફ્રીમાં અમે આપીએ છીએ. અને જે વિદ્યાર્થીઓ અમારા માટે નવા છે એ વિદ્યાર્થીઓ માટે 100 રૂપિયાની અમે ફીસ ડિસાઇડ કરેલી છે. તો રસ ધરાવતા વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં જઈ અને વિડીયો લેક્ચર્સ જોઈ શકશે. હવે આપણે આ એપિસોડ નંબર 17ની ચર્ચાઓ શરૂ કરીએ. આ લેક્ચરની અંદર ખૂબ અગત્યની મેટર્સ રહેલી છે અને સાથે હું તમને કહેતો જઈશ કે આ પ્રકારની મેટર તમને આગામી પરીક્ષાની અંદર ચોક્કસથી દેખાશે અને તમે મને એ સમય યાદ પણ કરશો કે હા, આ સાહેબે કીધેલું હતું કે પરીક્ષાની અંદર પૂછાવા લાયક મેટર છે અને પરીક્ષામાં પૂછાઈ પણ ગઈ. સૌથી પહેલી મેટર આપણે જોઈએ. ભારતની અંદર 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. તો સૌથી પહેલાં તો આ પ્રકારના દિવસની જ્યારે ઉજવણી થાય છે ત્યારે એ કેટલામો દિવસ હતો એ પરીક્ષાની અંદર પૂછવામાં આવે છે. તો 15મી ઓગસ્ટની સ્વતંત્રતાની વાત હોય અથવા તો પ્રજાસત્તાક દિવસની વાત હોય ત્યારે કેટલામો દિવસ આ ઉજવવામાં આવ્યો એ આપણે ખાસ યાદ રાખવાનું. તો 75મા દિવસની ઉજવણી કરવામાં આવી પ્રજાસત્તાક દિવસ તરીકે. ભારતની અંદર આપણને સૌને ખ્યાલ છે કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી 26મી જાન્યુઆરીના દિવસે કરવામાં આવે છે અને આ દિવસે એટલા માટે કારણ કે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતીય બંધારણનો અમલ થયેલો હતો. અંગ્રેજીના સમયની અંદર 1935ની અંદર જે એક અધિનિયમ આવેલો હતો જેને આપણે કહીએ છીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ અથવા તો ભારત સરકાર અધિનિયમ 1935. તો એની જગ્યાએ ભારતીય બંધારણ જે ભારતના લોકો દ્વારા, ભારતના પ્રતિનિધિઓ દ્વારા જે બનાવવામાં આવેલું હતું એ બંધારણને લાગુ કરવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950થી. આપણને એ પણ ખ્યાલ રહેલો છે કે 26 નવેમ્બર 1949ના દિવસે 26 નવેમ્બર 1949ના દિવસે ભારતીય બંધારણ મતલબ આખું તૈયાર થઈ ચૂકેલું હતું, પરંતુ એ સમયે સંપૂર્ણ બંધારણને લાગુ કરવામાં નહોતું આવ્યું. 26 નવેમ્બરના દિવસને આપણે કહીએ છીએ બંધારણ દિવસ અથવા તો કાયદા દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. આ દિવસે બંધારણ આખું તૈયાર થઈ ચૂકેલું હતું, પણ તેમ છતાં એને 2 મહિના પછી સંપૂર્ણ રીતે અમલમાં લઈ આવ્યા. આંશિક રીતે અમલ શરૂ થઈ ગયો તો 26 નવેમ્બરના દિવસે, પરંતુ સંપૂર્ણ રીતે બંધારણનો અમલ થાય છે 26 જાન્યુઆરી 1950થી. એની પાછળનું કારણ એ રહેલું હતું કે પૂર્ણ સ્વરાજની માંગ સૌથી પહેલી વખત 1930માં કરવામાં આવેલી હતી. અંગ્રેજોને કહેવામાં આવેલું હતું કે મોતીલાલ નહેરુની અધ્યક્ષતામાં જે એક નહેરુ રિપોર્ટ તૈયાર થયેલો છે એને લાગુ કરવામાં આવે. નહેરુ રિપોર્ટ એ જ રિપોર્ટ છે કે જેને ભારતીય બંધારણની બ્લુ પ્રિન્ટ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અંગ્રેજ તરફથી એને લાગુ ન કર્યો અને પરિણામ સ્વરૂપે વર્ષ 1929ની અંદર લાહોર ખાતે એક કોંગ્રેસની જે મિટિંગ યોજાય છે, લાહોર ખાતે જે કોંગ્રેસનું અધિવેશન યોજાય છે જેની અંદર અધ્યક્ષ બનાવેલા હોય છે જવાહરલાલ નહેરુને. અને 1929ની અંદર લાહોરની અંદર રાવી નદીના કિનારે કોંગ્રેસ અધિવેશનની અંદર જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં એક ઠરાવ પસાર થાય છે જેને આપણે કહીએ છીએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ. તો પૂર્ણ સ્વરાજનો ઠરાવ 1929ની અંદર પસાર થઈ જાય છે, પરંતુ એ ઠરાવની અંદર ડિસાઇડ કરે છે કે આગામી વર્ષે અથવા તો આગામી મહિને એટલે કે જાન્યુઆરી 1930 અને આગામી મહિનાની અંદર જે છેલ્લો રવિવાર હોય અને ત્યારે તારીખ આવતી હતી 26મી તારીખ, તો આ દિવસે 1929ની અંદર 31મી ડિસેમ્બરની દિવસે
એ ડિસાઇડ કરવામાં આવ્યું કે આગામી મહિનાની અંદર એટલે કે જાન્યુઆરી 1930માં જે છેલ્લો રવિવાર હોય ત્યારે આપણે પૂર્ણ સ્વરાજની માંગ કરવાની છે. આ અંગેનો ઠરાવ 1929માં પસાર થઈ ગયો, પરંતુ પહેલી વખત પૂર્ણ સ્વરાજની ઉજવણી કરી 1930ની અંદર 26 જાન્યુઆરી 1930ના દિવસે. એ દિવસે દેશ આઝાદ નહોતો થયો, પણ તેમ છતાં એ જ રીતે માહોલ બનાવવામાં આવ્યો કે જાણે કે દેશ આઝાદ થઈ ગયો છે. અને ત્યાર પછી દર વર્ષે 1931માં, 1932માં, 1933માં દર વર્ષે 26મી જાન્યુઆરીને કહેવામાં આવતું હતું પૂર્ણ સ્વરાજ દિવસ. અને એટલા માટે ભારતીય બંધારણ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂકેલું હતું 26 નવેમ્બરના દિવસે 1949માં, પણ તેમ છતાં એને લાગુ કરે છે 26 જાન્યુઆરી 1950ના દિવસે. કેમ કે 26મી જાન્યુઆરીને બનાવવાની હતી ઐતિહાસિક તારીખ, અને આગળની પેઢીઓ પણ એની ઉજવણી કરે એની પાછળનો ઉદ્દેશ હતો. 26 જાન્યુઆરી 1950ના દિવસે દેશ પ્રજાસત્તાક બન્યો. એનો મતલબ એક એ થાય છે, ઘણા વિદ્યાર્થીઓ આમ સમાસનો વિગ્રહ કેમ છૂટો પાડતા હોય એ રીતે વાત કરતા હોય કે પ્રજાના હાથમાં રહેલી સત્તાને કહેવાય પ્રજાસત્તાક. હવે એક રીતે અર્થઘટન આપણે ગણી શકીએ, પણ એનું વાસ્તવિક અર્થઘટન એ થાય છે કે જે દેશની અંદર સર્વોચ્ચ પદ લોકો માટે ખુલ્લું હોય, જે દેશની અંદર સર્વોચ્ચ જે વડા હોય જે દેશની અંદર, અને એ કોઈ પણ વ્યક્તિ સમાજમાંથી આવેલો બની શકતો હોય. જેમ કે ભારત દેશની અંદર સર્વોચ્ચ પદ રાષ્ટ્રપતિનું છે, તો રાષ્ટ્રપતિ કોઈ પણ વ્યક્તિ બની શકે. જે લાયકાત ધરાવનાર વ્યક્તિ હોય એપ્લાય કરી શકે, ચૂંટણીમાં ભાગ લઈ શકે, અને એ જો ચૂંટણી જીતે તો વ્યક્તિ રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચી શકે. ભારતની અંદર વંશ પરંપરાગત વ્યવસ્થા રહેલી નથી. જેમ બ્રિટનની અંદર આપણને ખ્યાલ છે કે સર્વોચ્ચ પદને આપણે બ્રિટિશ તાજ કહીએ છીએ, રાજા કે રાણી એ પદ ધારણ કરતા હોય છે. કે રાજા કે રાણી ગુજરી જાય તો એનો છોકરો કે છોકરી બનતા હોય છે. આગળની પેઢીમાંથી ત્યાં આગળ જે વારસ હોય એ તાજ ધારણ કરતા હોય છે, અને એ હિસાબે બ્રિટનને આપણે પ્રજાસત્તાક કહી શકતા નથી. તો તમારે એક સિદ્ધાંત યાદ રાખવાનો છે કે જે દેશની અંદર સર્વોચ્ચ પદ લોકો માટે ખુલ્લું હોય એ સિદ્ધાંતને કહેવાય પ્રજાસત્તાક. તો ભારત દેશ પ્રજાસત્તાક બને છે 26મી જાન્યુઆરી 1950ના દિવસે. ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ શરૂ થાય છે, અને દેશની અંદર સૌથી પહેલા રાષ્ટ્રપતિ તરીકેના શપથ લે છે. મતલબ એ સમયે તો ઇન્ચાર્જ પ્રેસિડેન્ટ હતા, કેમ કે રાષ્ટ્રપતિની પહેલીવાર ચૂંટણી 1952માં થાય છે, પણ 1950ની અંદર કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવે છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને. એ જ રાજેન્દ્ર પ્રસાદ કે જેમ બંધારણ સભાની અંદર કાયમી અધ્યક્ષ હતા, એ વ્યક્તિને બનાવી દેવામાં આવે છે દેશના સૌથી પહેલા રાષ્ટ્રપતિ. તો આજે 1950ની અંદર 26મી જાન્યુઆરીના દિવસે પહેલીવાર ઉજવણી કરી, અને ત્યાર પછી 2024ની અંદર ઉજવણી થાય તો એ કેટલામી થાય તો કે 75th, મતલબ કે 75મી પ્રજાસત્તાક દિવસની ઉજવણી થાય. હવે આમાંથી આપણે યાદ રાખવાની મેટર એ છે કે આ વખતે જે ઉજવણી કરવામાં આવી 75મા પ્રજાસત્તાક દિવસની, એની થીમ શું રહેલી હતી? તો થીમ આપણે યાદ રાખશું દોસ્તો, વિકસિત ભારત અને ભારત લોકતંત્ર की मातृका. મતલબ કે લોકતંત્ર જે રહેલું છે એની માતૃકા રહેલી છે કે સૌથી મોટો દેશ ભારત દેશ, કે જે લોકશાહી ધરાવતો હોય એવા લોકશાહી દેશોની અંદર ભારત સૌથી મોટો દેશ છે. તો એ હિસાબે આ પ્રકારની થીમ રાખી હશે કે વિકસિત ભારત અને ભારત લોકતંત્ર કે માતૃકા. આપણને પરીક્ષાઓની અંદર આ પ્રકારનો સવાલ પૂછાતો હોય છે કે 26મી જાન્યુઆરીના દિવસે મુખ્ય મહેમાન તરીકે આપણે કોને ઇન્વાઇટ કરેલા હતા, કયા દેશના રાષ્ટ્રપતિને આપણે ઇન્વાઇટ કર્યા હતા? તો આપણે યાદ રાખશું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિને આપણે ઇન્વાઇટ કરેલા હતા, જેનું નામ રહેલું છે ઇમેન્યુઅલ મેક્રોન કરીને વ્યક્તિ રહેલા છે. તો આ નામ આપણે ખાસ રીતે યાદ રાખવાનું છે. અને આ કયા દેશના રાષ્ટ્રપતિ રહેલા છે? તો કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ રહેલા છે. વિગત આપણે યાદ રાખવાની. નરેન્દ્ર મોદીજી અને ઇમેન્યુઅલ મેક્રોન, આ બંનેના ફોટા ખૂબ વાયરલ અત્યારે થાય છે સોશિયલ મીડિયામાં. રાજસ્થાનની અંદર એ બંને ફરી રહ્યા છે. રાજસ્થાનની અંદર જયપુર ખાતે એમણે રેલી પણ કાઢી, લોકોને સંબોધન કર્યું વગેરે. પણ આ નામ આપણે યાદ રાખવાનું છે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન. અને જ્યારે ફ્રાન્સના ઇમેન્યુઅલ મેક્રોનની વાત આવે ત્યારે આપણને એ પણ વિગત યાદ આવવી જોઈએ કે આ બંને દેશોએ ભેગા મળી અને એક પહેલ કરેલી હતી, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ માટેની પહેલ કરેલી હતી. આંતરરાષ્ટ્રીય સોલાર સમૂહ આપણે કહી શકીએ. આંતરરાષ્ટ્રીય સોલાર સમૂહનો મતલબ એ થાય છે કે એવા દેશનો સમૂહ કે જે આગળ વર્ષની અંદર એવરેજ સારો તડકો પડતો હોય, સૂર્યપ્રકાશ પડતો હોય, એવા જે દેશો હોય કે જે આગળ સૌર એનર્જીનો ઉપયોગ કરી શકાય એમ હોય, એ બધા દેશો ભેગા મળી એક જૂથ બનાવે, એક એલાયન્સ બનાવે, અને જેથી કરી અને સૌર એનર્જી મેળવવા માટે થઈ અને વધુ સારી ટેકનોલોજી કોઈ દેશે શોધી હોય તો બીજા દેશને આદાન પ્રદાન કરી શકે, કોઈ નોલેજ હોય એકબીજાની સાથે શેર કરી શકે, સમયાંતરે મિટિંગ યોજે, ત્યાર પછી અલગ અલગ ટાર્ગેટ સેટ કરે વગેરે. મતલબ કે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એક પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની દ્રષ્ટિએ સારું એક પગલું આપણે ગણી શકીએ, જેના માટે ભારત અને ફ્રાન્સ આ બંને ભેગા મળી પહેલ કરેલી છે.
અને સવાલ પરીક્ષાની અંદર પૂછાયેલો છે કે આ જે એલાયન્સ રહેલું છે એનું મુખ્ય મથક કઈ જગ્યાએ છે. આનું મુખ્ય મથક હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલું છે. આ વિગત પરીક્ષામાં અગાઉ પૂછાયેલી છે. તો અત્યારે એક થીમ આપણે યાદ રાખવાની, ફ્રાન્સના રાષ્ટ્રપતિનું નામ આપણે યાદ રાખવાનું. ત્યાર પછી આ વખતે જે પરેડ કાઢવામાં આવી પ્રજાસત્તાક દિવસના દિવસે આખી વિગત શું રહેલી હોય એ હું તમને સારાંશ જણાવી દઉં. તો સૌથી પહેલાં રાષ્ટ્રપતિનું સંબોધન થાય છે. રાષ્ટ્રપતિ દેશને સંબોધિત કરે છે અને એના સંબોધનની અંદર ભવિષ્યની કેટલીક બાબતો હોય, નીતિ કેટલીક મતલબ રજૂ કરવામાં આવે. એ જ રીતે એ ભારતની જે સિદ્ધિઓ હોય એના ઉપર ચર્ચાઓ કરશે. તો રાષ્ટ્રપતિનું એક સંબોધન હોય છે દેશવાસીઓ માટે. ત્યાર પછી સમી સાંજે પ્રજાસત્તાક દિવસની સમી સાંજે કેટલાક પુરસ્કારોની ઘોષણા કરવામાં આવતી હોય છે, જેની અંદર ભારત રત્ન હોય, ત્યાર પછી પદ્મ પુરસ્કાર હોય, એ જ રીતે શૌર્ય માટેના પુરસ્કાર હોય, એ જ રીતે પોલીસમાં સંકળાયેલા જે વ્યક્તિઓ એના માટે મેડલની ઘોષણા હોય. તો આ પ્રકારે મતલબ કાર્યક્રમ હોય છે દર વખતનો. ત્યાર પછી પુષ્પાંજલિ અર્પણ હોય છે. આપણા જે માનનીય વડાપ્રધાન હોય એ શું કરશે તો કે એ અમર જવાન જ્યોતિ ઉપર જઈ અને પુષ્પાંજલિ આપશે અને જે વીર જવાન જે શહીદ થયેલા હોય એમને યાદ કરવામાં આવે અને 1 મિનિટ માટે કે કેટલીક ક્ષણનું ત્યાં આગળ મૌન રાખવામાં આવે. આ આખું ઘટનાક્રમ હોય છે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટેનો. ત્યાર પછી રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવે છે. હવે યાદ રાખવાનું છે કે અહીંયા આગળ પ્રજાસત્તાક દિવસના દિવસે રાષ્ટ્રપતિ પોતે રાષ્ટ્રધ્વજ ફરકાવતા હોય છે અને 15મી ઓગસ્ટ જ્યારે હોય ત્યારે પ્રધાનમંત્રી જે હોય એ રાષ્ટ્રધ્વજનું ધ્વજારોહણ કરતા હોય છે. મતલબ કે રાષ્ટ્રધ્વજને ફરકાવવાનો મતલબ એ થાય છે કે ઉપર એક બંડલની જેમ ત્યાં આગળ સેટ કરેલો હોય છે અને ત્યાર પછી રાષ્ટ્રપતિ દોરી ખેંચી એને લહેરાવતા હોય છે. જ્યારે 15મી ઓગસ્ટના દિવસે વડાપ્રધાન શું કરે છે કે રાષ્ટ્રધ્વજને લહેરાવવા માટે એ દોરી ખેંચી અને એ રીતે ફ્લેગ હોસ્ટ કરતા હોય છે. તો જેને આપણે ધ્વજારોહણ તરીકે ઓળખીએ છીએ. તો બંનેની અંદર મુખ્ય ડિફરન્સ રહેલો છે. જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય છે ત્યારે પ્રધાનમંત્રી લાલ કિલ્લા ઉપરથી સ્પીચ નથી આપતા, ત્યારે રાષ્ટ્રપતિ ત્યાં આગળ ધ્વજને લહેરાવતા હોય છે. આ વિગત આપણે યાદ રાખવાની છે. હવે આપણે આગળ સમજીએ કે ત્યાં આગળ સૌથી મોટું અને મુખ્ય આકર્ષણ શું રહેલું હોય છે તો કે પ્રજાસત્તાક દિવસના દિવસે પરેડ કાઢવામાં આવે છે, જેની અંદર એક પ્રકારે શક્તિનું પ્રદર્શન હોય છે, એક પ્રકારે સામાજિક અને સાંસ્કૃતિક બાબતોનું પ્રદર્શન હોય છે. અલગ અલગ પ્રકારના લશ્કરી સમૂહ સાથે સંકળાયેલા જે વ્યક્તિઓ હોય છે એ ત્યાં આગળ કંઈક ને કંઈક કરતૂત દેખાડતા હોય છે, પોતે સાહસનું પ્રતીક ત્યાં આગળ રજૂ કરતા હોય છે. તો જ્યારે કોઈ પરેડ જોતું હોય છે તો એક પ્રકારે ઉત્સાહ અને શૌર્યની ભાવના આવતી હોય છે. તો એક સારી બાબત રહેલી છે કે ત્યાં આગળ પ્રજાસત્તાક દિવસના દિવસે પરેડનું આયોજન થાય છે. આ વખતેની જે પરેડ હતી એ મહિલા કેન્દ્રિત હતી, મતલબ કે અલગ અલગ દળની મહિલાઓએ ત્યાં આગળ પરફોર્મ કરેલું હતું અને 100 જેટલી મહિલાઓએ ત્યાં આગળ કળા પણ રજૂ કરેલી હતી. તો આ વખતેની પરેડ મુખ્યત્વે મહિલા કેન્દ્રિત હતી એવું આપણે કહી શકીએ. અને ત્યાં આગળ જે એક સમયે રાજપથ તરીકે ઓળખાતો ભાગ હતો, ઓળખાતો એક રોડ હતો જે રાષ્ટ્રપતિ ભવનથી શરૂ કરી રાયસીલા હિલ કરીને જે આખો વિસ્તાર છે ત્યાં આગળ આવેલો છે, તો એને નામ આપી દેવામાં આવ્યું છે કર્તવ્ય પથ. તો જે તે સમયે રાજપથ તરીકે ઓળખાતો, હવે એનું નામ થઈ ગયું કર્તવ્ય પથ. તો એ કર્તવ્ય પથ ઉપર આ પરેડનું આયોજન કરવામાં આવતું હોય છે અને પરેડના આયોજનની સાથે ટેબ્લો રજૂ કરવામાં આવે છે. સાહેબ, ટેબ્લો શું રહેલું હોય છે તો ટેબ્લો એટલે એક પ્રકારે પ્રદર્શન હોય છે અને જે તે રાજ્યમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી ટેબ્લો રજૂ કરવામાં આવે છે, જેનું આયોજન સંરક્ષણ મંત્રાલય તરફથી કરવામાં આવતું હોય છે. આ વિગત એક આપણે યાદ રાખવાની છે કે કયું મંત્રાલય ટેબ્લોનું આયોજન કરતી હોય છે. તો સંરક્ષણ મંત્રાલય તરફથી આનું આયોજન કરવામાં આવે અને અલગ અલગ મતલબ કે 16 જેટલા રાજ્યો હતા ને ત્યાર પછી કેટલાક કેન્દ્ર શાસિત પ્રદેશ એમના ટેબ્લોને મંજૂરી આપવામાં આવેલી હતી. જેમ કે અહીંયા આગળ તમને જે ટેબ્લો દેખાય છે એ ગુજરાતનો ટેબ્લો છે, જેની અંદર જેને મતલબ એક સરસ વિરાસત વિલેજ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. મતલબ વિરાસત તો આપણે ન કહી શકીએ, પરંતુ પ્રવાસન એક સરસ ગામ તરીકે, વૈશ્વિક પ્રવાસન ગામ તરીકે જેને ઘોષિત કરવામાં આવેલું છે એવું એક ગામ છે ધોરડો, અને જેની નજીક કચ્છની અંદર રણોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. તો એક પ્રકારે પ્રવાસન કેન્દ્ર રહેલું છે અને એને હાઇલાઇટ કરવા માટે અને પ્રવાસન ક્ષેત્રને વધુ આગળ લઈ જવા માટે થઈ અને ધોરડો ગામ, ત્યાર પછી ભૂંગાની જે ત્યાં આગળ વ્યવસ્થા હોય છે રહેવા માટેની પરંપરાગત જે વ્યવસ્થા હોય છે ભૂંગા, ત્યાર પછી ત્યાં આગળ રણોત્સવ જે થાય છે એ, ત્યાર પછી રણ પ્રદેશ, આ બધાને, ત્યાર પછી ગુજરાતના ગરબા તો ખરી જ. તો આ બધી બાબતોને ત્યાં આગળ દેખાડવા માટે થઈ અને જે પ્રદર્શન કરવામાં આવ્યું એ ગુજરાતનો ટેબ્લો હતું. આમાંથી તમને આગામી પરીક્ષાની અંદર સવાલ પૂછવાની શક્યતા ખૂબ વધારે રહેલી છે.
કે આ વખતેની જે ત્યાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે પરેડ હતી એની અંદર ટેબ્લો તરીકે ગુજરાતમાંથી શું રજૂ કરવામાં આવ્યું હતું કે ધોરડો ગામને ત્યાં આગળ રજૂ કરવામાં આવેલું હતું. ત્યાર પછી અલગ અલગ રાજ્ય તરફથી જે ટેબ્લો રજૂ કરવામાં આવે એમાંથી કોઈને કોઈકને નંબર આપવામાં આવે કે આ રાજ્યનો જે ટેબ્લો હતો એ નંબર 1 છે અથવા તો શ્રેષ્ઠ ટેબ્લો છે. જેના માટેની વેબસાઇટ હોય છે ને એમાં વોટિંગ કરવાનું હોય છે. તો આપણે પણ વોટ આપી અને કહી શકીએ કે ગુજરાતનો ટેબ્લો નંબર 1 હતો. અલગ અલગ રાજ્યમાંથી વોટિંગ કરવામાં આવે, જેને સૌથી વધુ વોટ મળેલા હોય એમને શ્રેષ્ઠ ટેબ્લો તરીકે ત્યાં આગળ રજૂ કરવામાં આવશે. તો ગુજરાતનો જે ટેબ્લો છે આપણે એક યાદ રાખી લઈએ, જેની અંદર સામાજિક બાબતો, સાંસ્કૃતિક બાબતો વગેરે બધી બાબતોનું પ્રદર્શન કરવામાં આવતું હોય છે. એક રીતે આપણે જોઈએ તો ટેબ્લોની વ્યવસ્થાની મદદથી અલગ અલગ રાજ્યોનું વૈવિધ્ય ત્યાં આગળ જોવા મળે છે એવું આપણે કહી શકીએ. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. ભારતની અંદર જે રીતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ એ પ્રકારે ગુજરાતની અંદર રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી, તો આ વિગત આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકશે. ગુજરાતની અંદર રાજ્ય કક્ષાની ઉજવણી જુનાગઢ ખાતે કરવામાં આવી. જુનાગઢની અંદર આચાર્ય દેવવ્રત જે આપણા ગુજરાતના રાજ્યપાલ રહેલા છે એ ત્યાં આગળ ઉપસ્થિત હતા. ત્યાર પછી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત હતા. એ જ રીતે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર, જેનું નામ આપણે યાદ રાખવું જોઈએ, અને એ જ રીતે જે ગુજરાત રાજ્યના ડીજીપી રહેલા છે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રહેલા છે વિકાસ સહાય, એ બધા ત્યાં આગળ ઉપસ્થિત રહેલા હતા. તો જુનાગઢ શહેરનું નામ આપણે યાદ રાખી લઈએ. ત્યાર પછી હમણાં આપણે વાત કરી ગયા મુજબ કે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત રત્ન પુરસ્કાર હોય, એ જ રીતે પદ્મ પુરસ્કાર હોય, એની ઘોષણા કરવામાં આવતી હોય છે રાષ્ટ્રપતિ તરફથી. તો એ આગળ ફોટોની અંદર આપણને દેખાય છે ભારત રત્ન. એનો મતલબ એ થાય કે ઘણા લાંબા ટાઈમ પછી ભારત રત્ન એનાઉન્સ કરવામાં આવેલો છે. ઘણા લાંબા ટાઈમ પછી એનો મતલબ એ થાય કે 2019માં છેલ્લે ભારત રત્ન આપેલા હતા. 2019માં છેલ્લે 3 મહાનુભાવોને ભારત રત્ન મળેલા હતા. એક પ્રણવ મુખર્જી હતા, ત્યાર પછી નાનાજી દેશમુખ હતા, એક ભૂપેન હજારિકા હતા. આ 3 વ્યક્તિઓને 2019ની અંદર ભારત રત્નથી સન્માનિત કર્યા. અત્યાર સુધીમાં ટોટલ 48 એવા વ્યક્તિઓ છે કે જેને ભારત રત્નથી સન્માનિત કરેલા હોય, અને આ વ્યક્તિ જેનો ફોટો આપણે જોઈ શકીએ છીએ, આ વ્યક્તિનું નામ રહેલું છે કર્પૂરી ઠાકુર. તો એમને ટૂંક સમયની અંદર એનાયત કરવામાં આવશે. અત્યારે એનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને ટૂંક સમયની અંદર એમને આપી દેવામાં આવશે. તો એ સાથે 49 વ્યક્તિઓ થઈ જશે કે જેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હોય. દર વર્ષે ભારત રત્ન આપવો જરૂરી નથી. જે વર્ષે દેશને ભારત રત્ન મળી આવે એ સમયે આપવાની વ્યવસ્થા હોય છે. દર વર્ષે આપવો જ એવું જરૂરી નથી. અને જે સમયે તમારે ભારત રત્ન દેવાનો હોય ત્યારે મહત્તમ 3 વ્યક્તિઓને જ ભારત રત્ન આપી શકાય, 3થી વધારે વ્યક્તિને ન આપી શકાય. આ પ્રકારની વ્યવસ્થા છે. કેમ કે ભારત રત્ન રહેલો છે ભાઈ, એનો પ્રોટોકોલ જાળવવાનો છે. એક સાથે ઘણા વ્યક્તિઓને ભારત રત્ન આપી દેવામાં આવે તો સૌ કોઈ ભારત રત્ન લઈને ફરતા હોય તો મહત્વ ઘટે છે. જે વસ્તુ ઓછી હોય એની કિંમત વધુ હોય. જેમ કે જોઈ લો એશિયાટિક સિંહો, ત્યાર પછી ચિત્તાઓ જે આપણે લઈને આવ્યા, તો જે વસ્તુ ઓછી હોય એની કિંમત વધુ હોય. એ હિસાબે જે વર્ષે ભારત રત્ન દેવાનો થાય તો એ વર્ષે મહત્તમ 3ને જ આપી શકાય. તો આ વખતે જે ભારત રત્ન માટે એનાઉન્સમેન્ટ થયેલું છે, આ વ્યક્તિનું નામ તમને 100% આગામી પરીક્ષાની અંદર પૂછાશે. જેનું નામ રહેલું છે કર્પૂરી ઠાકુર, જે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા છે. જે વ્યક્તિ સમાજની અંદર નબળા વર્ગ માટે અવાજ ઉઠાવનાર તરીકે ઓળખવામાં આવે છે, જેને જનનાયક તરીકે ઓળખવામાં આવે છે. અને જે વ્યક્તિ પછાત વર્ગ માટે થઈ અને ખૂબ સારા પ્રયાસ કર્યા એના માટે જાણવામાં આવે છે. તો એ વ્યક્તિને અત્યારે હાલની નરેન્દ્ર મોદી સરકારે ભારત રત્ન આપવાની ઘોષણા કરી છે. હવે એની સાથે બિહારનું રાજકારણ પણ જવાબદાર હોઈ શકે કે ખરેખર ભારત રત્ન લાયક આ વ્યક્તિ હતા. એ બંને વચ્ચે થોડો વિવાદ પણ ચાલતો હોય છે. પણ જે હોય એમ આપણે માત્ર એમનું નામ યાદ રાખવાનું છે કે ભારત રત્ન કર્પૂરી ઠાકુર નામના વ્યક્તિને આપવામાં આવ્યો, જે બિહાર રાજ્યની અંદર પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા છે. આ વ્યક્તિ 1952ની અંદર પહેલી વાર વિધાનસભાની ચૂંટણી લડે છે. 1952ની અંદર પહેલી વાર વિધાનસભાની અંદર ચૂંટાઈ આવે છે. ત્યાર પછી 1970ની અંદર પહેલી વાર મુખ્યમંત્રી બને છે. 1977થી 1979 સુધી બીજી વાર મુખ્યમંત્રી રહે છે. તો 2 વખત આ વ્યક્તિ મુખ્યમંત્રી રહી ચૂકેલા છે. આ વ્યક્તિ ઓબીસી માટે 27% રિઝર્વેશનની પણ ઘોષણા કરેલી હતી. તમને યાદ હશે કે બીપી મંડલ આયોગની રચના 1977 પછી મોરારજી દેસાઈની સરકારે કરેલી હતી. એટલે 1978-1979 આપણે કહી શકીએ. તો બીપી મંડલની અધ્યક્ષતામાં જે આયોગની રચના મોરારજી દેસાઈની સરકારે કરેલી હતી, એમણે ભલામણ કરેલી હતી કે ઓબીસી વર્ગને 27% રિઝર્વેશન આપવું જોઈએ. તો ઓબીસી વર્ગને હાલમાં સરકારી નોકરીઓમાં કે શૈક્ષણિક સંસ્થામાં જે 27% રિઝર્વેશન મળે છે, એ બીપી મંડલ આયોગને આભારી છે.
અને આ વ્યક્તિ બિહારની અંદર એમને લાગુ કરેલું હતું. કર્પૂરી ઠાકોર નામના વ્યક્તિ કે જે ઓબીસી માટે અવાજ ઉઠાવનાર તરીકે જાણીતા બનેલા છે, સંઘર્ષ કરનાર વ્યક્તિ બનેલા છે, તો આ વ્યક્તિએ એ બાબતનો પણ પ્રચાર કરેલો હતો કે અંગ્રેજી હટાવો અને જે લોકલ લેંગ્વેજ છે એને પ્રમોટ કરો, સ્થાનિક ભાષાની અંદર શિક્ષણ મળવું જોઈએ, એના માટે આ વ્યક્તિએ ખૂબ પ્રયાસ કરેલા હતા. તો આ જે વ્યક્તિ રહેલા છે જે મૂળ રીતે રાજકારણ સાથે સંકળાયેલા વ્યક્તિ છે અને એ વ્યક્તિનું નિધન 1988ની અંદર થઈ જાય છે, જેમને અત્યારે મરણોત્તર ભારત રત્ન આપવાની ઘોષણા કરવામાં આવેલી છે. તમને આ જે કંઈ અંદર આપણે વિગતો લખેલી છે એ કદાચ યાદ નહીં રહે તો ચાલશે, એમાંથી પરીક્ષાઓની અંદર ખાસ સવાલો બનતા નથી. જો વિધાનવાળા સવાલો બને તો જ આપણે યાદ રાખવાની જરૂરિયાત છે, પણ એવી શક્યતા ઓછી હોય છે. ક્લાસ 3ની પરીક્ષામાં સીધું જ નામ પૂછવામાં આવતું હોય છે, કર્પૂરી ઠાકોરનું નામ આપણે યાદ રાખી લઈએ. એના પછી આપણે આગળ વધીએ. આપણે હમણાં જે વાત કરી ગયા મુજબ કે 2019ની અંદર 3 વ્યક્તિઓને જે ભારત રત્ન આપવામાં આવ્યો, આ ભારત રત્ન આપવાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલી હતી? ભારત રત્ન વર્ષ 1954થી આપવાની શરૂઆત કરવામાં આવેલી અને ભારત રત્ન માટે થઈને જવાહરલાલ નહેરુએ આની ઘોષણા કરેલી. જવાહરલાલ નહેરુ એ સમયે વડાપ્રધાન હતા અને દર વખતે એવું થતું હોય છે કે વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ ભારત રત્ન આપતા હોય છે. તો 1954ની અંદર 3 વ્યક્તિઓને ભારત રત્ન આપ્યા. એક સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા, એક ચક્રવર્તી રાજગોપાલાચારી હતા અને એક ત્રીજા વ્યક્તિ સીવી રામન હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણ જે શિક્ષણ સાથે સંકળાયેલા હતા, સાથે રાષ્ટ્રપતિ પણ આગળ જતા બને છે, દેશના સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ અને ત્યાર પછી દેશના બીજા નંબરના રાષ્ટ્રપતિ. અને 5મી સપ્ટેમ્બર જેને આપણે રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે ઓળખીએ છીએ, સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ હતો. એ જ પ્રકારે બીજા જે વ્યક્તિ ચક્રવર્તી રાજગોપાલાચારી એ રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિ હતા, રાજાજી તરીકે જે ઓળખાતા હતા, મદ્રાસના ખૂબ જાણીતા નેતા હતા. અને એ જ રીતે સીવી રામન જે ફિઝિક્સના વૈજ્ઞાનિક હતા. તો આ રીતે જે વિગતો આપણે ભણ્યા એ યાદ રાખવાની જરૂરિયાત છે. એના પછી સાથે આપણે જોઈ લઈએ કે પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી છે. ભારત રત્ન દર વર્ષે એનાઉન્સ નથી કરતા, પરંતુ પદ્મ પુરસ્કારની ઘોષણા દર વર્ષે કરવામાં આવતી હોય છે. અને જ્યારે આ પદ્મ પુરસ્કારની ઘોષણા થાય છે ત્યારે આપણને એક સવાલ એ પૂછવામાં આવે છે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી કેટલા આપવામાં આવ્યા, અને એ જ રીતે એવા કયા ગુજરાતીઓ છે કે જેમને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા, અથવા તો નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવોને આ પુરસ્કાર મળેલો છે, અથવા તો આ ગુજરાતી મહાનુભાવોને જે પુરસ્કાર મળ્યો એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આવા સવાલો આપણને અગાઉની પરીક્ષાઓની અંદર પૂછવામાં આવેલા છે. તો યાદ રાખો કે વર્ષ 1954ની અંદર ભારત સરકાર અલગ અલગ પુરસ્કાર શરૂ કરે છે, જેમાં સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્ન છે, એના પછી પદ્મ વિભૂષણ છે, એના પછી પદ્મભૂષણ છે અને એના પછી પદ્મશ્રી છે. એક વખત પરીક્ષાની અંદર એવો સવાલ પૂછાયેલો કે પદ્મ પુરસ્કારને એના ક્રમમાં ગોઠવો, મતલબ કે એનો જે પ્રોટોકોલ હોય એના ક્રમમાં ગોઠવો. તો પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને ત્યાર પછી પદ્મશ્રી, આ 3 પ્રકારના પુરસ્કાર પદ્મ પુરસ્કાર છે. હવે આ જે પુરસ્કાર 2024ની અંદર એનાઉન્સ કરવામાં આવ્યા છે, એમાં તમારે યાદ રાખવાનું છે કે ટોટલ 132 પદ્મ પુરસ્કારની ઘોષણા થયેલી છે, અને જેમાં 5 પદ્મ વિભૂષણ છે, 17 પદ્મભૂષણ છે અને 10 પદ્મશ્રી છે. તો તમારે 5, 17 અને 110 યાદ રાખવાનો છે. આ આંકડો તમારે ખાસમ ખાસ યાદ રાખવાનો છે. 5, 17 અને 110. તો 5 પદ્મ વિભૂષણ છે, 17 પદ્મભૂષણ છે અને 110 પદ્મશ્રી રહેલા છે. જેમાંથી તમારે યાદ રાખવાનું કે 30 જેટલી મહિલાઓ છે કે જેમને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. હજુ સુધી સન્માનિત કરવામાં નથી આવ્યા, અત્યારે માત્ર એનાઉન્સમેન્ટ થયેલું છે કે કયા કયા વ્યક્તિઓને આપવામાં આવશે. આગામી સમયની અંદર માર્ચ અથવા એપ્રિલ મહિનાની અંદર રાષ્ટ્રપતિ ભવનની અંદર કાર્યક્રમ થશે અને ત્યારે દરેક વ્યક્તિઓને બોલાવી ત્યાં આગળ સન્માનિત કરવામાં આવશે. પદ્મ પુરસ્કાર જે આપવામાં આવશે 2 કોપીની અંદર આપવામાં આવશે. એક કોપી એવી હશે કે જેને ઘરે રાખવાની છે, ઓરિજિનલ કોપી, અને બીજી એક ડુપ્લિકેટ કોપી પણ આપવામાં આવતી હોય છે, જેમ જ્યારે રાષ્ટ્રીય કોઈ તહેવાર હોય, વાર તહેવાર જ્યારે અમને ઇન્વાઇટ કરવામાં આવે ત્યારે પહેરીને જવાની હોય છે. તો આ પદ્મ પુરસ્કાર રહેલા છે. હવે આ જે પદ્મ પુરસ્કાર છે એની અંદર આંકડો આપણે કયો યાદ રાખવાનો છે? 5, 17 અને 110. 5, 17, 110, જેમાંથી મહિલાઓની સંખ્યા 30 છે. ત્યાર પછી 8 એવી વ્યક્તિઓ છે કે જે વિદેશી હોય, NRI હોય, PI હોય કે OCIની શ્રેણીમાંથી હોય, મતલબ કે અત્યારે હાલમાં ભારતની અંદર વસવાટ નથી કરતા, કાં તો મૂળ રીતે ભારતમાં જોડાયેલા હતા જે તે સમયે, એના પપ્પા કે મમ્મી, દાદા કે દાદી, પરદાદા કે પરદાદી મૂળ રીતે ભારતમાં હતા અને ત્યાર પછી એમની પેઢી વિદેશની અંદર સેટ થઈ ગઈ, ત્યાં આગળ હાલમાં રહેવા લાગ્યા છે. કેટલાક વ્યક્તિ એવા પણ રહેલા હોય છે કે જેમ
મૂળ વિદેશી જ હોય છે પહેલેથી, પરંતુ ભારત માટે સારા કાર્ય કર્યા હોય, ભારતને અનુલક્ષીને એમણે સહયોગ કર્યો હોય તો એવા વ્યક્તિઓને પણ આપવામાં આવતો હોય છે. તો એવું જરૂરી નથી કે પદ્મ પુરસ્કાર માત્ર ને માત્ર ભારતીય વ્યક્તિઓને જ મળે, એવું જરૂરી નથી હોતું. ત્યાર પછી 9 એવા પુરસ્કાર છે જે મરણ ઉપરાંત છે, મતલબ કે એ હાલમાં વ્યક્તિ હયાત નથી, એમના જે કુટુંબીજન છે એ ત્યાં આગળ લેવા માટે જશે. તો મરણોત્તર પુરસ્કારની સંખ્યા પણ 9 જેટલી રહેલી છે. હવે આખી યાદી મારે તમને અહીંયા આગળ આપવાની જરૂરિયાત નથી, 132 યાદીની તો જરૂરિયાત નથી, પણ આપણે એ યાદી ચોક્કસ જોઈ લેશું કે ગુજરાતી એવા કયા વ્યક્તિઓ રહેલા છે કે જેમને આ પુરસ્કાર આપવામાં આવેલા છે, એની યાદી હમણાં આપણે જોઈ લઈએ. ત્યાર પછી યાદ રાખો કે કયા કયા ક્ષેત્રમાં સારી કામગીરી બદલ આપવામાં આવે છે. તો કોઈ વ્યક્તિ કલાકાર હોય, સામાજિક કાર્ય હોય, જાહેર બાબત હોય, ત્યાર પછી વિજ્ઞાન ને એન્જિનિયરિંગ હોય, વેપાર અને ઉદ્યોગ હોય, દવા હોય, સાહિત્ય હોય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા, આ પ્રકારના ક્ષેત્રની અંદર જેમણે ખૂબ સારી કામગીરી કરી હોય, જેમ કે કોઈ વ્યક્તિ અસાધારણ અને વિશિષ્ટ સેવા કરી હોય તો પદ્મ વિભૂષણ છે, ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા હોય તો પદ્મભૂષણ છે, અને કોઈ પણ ક્ષેત્રની અંદર વિશિષ્ટ સેવા માટે પદ્મશ્રી આપવામાં આવતો હોય છે. અને ત્યાર પછી હવે આપણે જોઈ લઈએ કે ગુજરાતી એવા કયા વ્યક્તિઓ રહેલા છે કે જેમને આ પુરસ્કાર આપવામાં આવશે. તો જેમાં સૌથી પહેલા એક વ્યક્તિ રહેલા છે તેજસ મધુસૂદન પટેલ, જેમને પદ્મભૂષણથી સન્માનિત કરવા આ વખતે આવ્યા છે. એમને અગાઉ પદ્મશ્રીનો પુરસ્કાર મળેલો હતો, જે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, મેડિસિન ક્ષેત્રે, અને જે સારામાં સારા કાર્ડિયોલોજિસ્ટ માનવામાં આવે છે, ડોક્ટર છે. ત્યાર પછી રઘુવીર ચૌધરી, એનું નામ તો આપણને ખ્યાલ હોય ને, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા છે. ભારતની અંદર સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર જેને આપણે કહી શકીએ, એ જ્ઞાનપીઠ એમને અગાઉ મળેલો છે. અમૃતા નામની એમણે નવલકથા લખેલી હતી જે પણ ખૂબ જાણીતી બનેલી. તો રઘુવીર ચૌધરીને પદ્મશ્રીથી અત્યારે સન્માનિત કરવામાં આવશે. ત્યાર પછી યઝદી માણેકશા ઇટાલિયા, જેમને પદ્મશ્રી, જે પણ મેડિસિન ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. અને આ જે વ્યક્તિ રહેલા છે એમણે સિકલ સેલ એનિમિયા પ્રોગ્રામની અંદર અભિયાન ચલાવેલું હતું, જે બદલ એમની પસંદગી કરવામાં આવેલી છે. ત્યાર પછી હરીશ નાયક, જેમને મરણોત્તર આપવામાં આવશે, જે સાહિત્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. ખાસ કરીને બાળ સાહિત્ય એમણે ખૂબ લખેલું છે, ખૂબ બધી બાળ વાર્તાઓ એમણે કરેલી છે. ત્યાર પછી દયાળ માવજીભાઈ પરમાર, જે મૂળ રીતે મોરબીના ટંકારાના નિવાસી છે, અને એ વ્યક્તિને પણ તબીબી બદલ, મતલબ એ ક્ષેત્રમાં સારી કામગીરી કરવા બદલ આપવામાં આવે છે. ત્યાર પછી જગદીશ લાભશંકર ત્રિવેદી, જેમને પદ્મશ્રી કળા ક્ષેત્ર બદલ એમને આપવામાં આવે છે. તો યાદ રાખવાનું કે એક એવા વ્યક્તિ છે તેજસભાઈ કે જેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા, બાકીના જે ગુજરાતીઓ છે એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. બીજા 2 વ્યક્તિઓ એવા રહેલા છે કે જે હાલ ગુજરાતની અંદર વસવાટ કરતા નથી, એ ગુજરાતની બહાર રહેલા છે અને મૂળ ગુજરાતી આપણે કદાચ ગણી શકીએ. જેમ કે એક વ્યક્તિ રહેલા છે કિરણ વ્યાસ કરીને છે. તો આ જે વ્યક્તિ છે કિરણ વ્યાસ, એ અત્યારે હાલ ફ્રાન્સ રહેલા છે અને યોગ ક્ષેત્રે એમનું ખૂબ સારું નામ માનવામાં આવે છે. અને ત્યાર પછી એક અન્ય વ્યક્તિ રહેલા છે જેનું નામ છે કુંદન વ્યાસ. તો આ જે વ્યક્તિ રહેલા છે હાલ ફિલહાલ મહારાષ્ટ્રની અંદર રહેતા હોય છે. તો 2 વ્યક્તિઓને પણ આપવામાં આવ્યા, પરંતુ એ મૂળ ગુજરાતી આપણે ગણી શકીએ, હાલમાં ગુજરાતની અંદર વસવાટ કરતા નથી. તો આ તમારે નામ તો યાદ રાખવા પડશે. એક્ઝેક્ટ ગોખાય નહીં તો કાંઈ નહીં, પણ ઓપ્શનમાં જો તમને દેખાય તો તમે ટિક કરી શકો, એટલી રીતે તો યાદ રાખી લ્યો. તો કયા કયા ગુજરાતીઓ છે, કેટલા ગુજરાતીઓ છે? તો 6 ગુજરાતીઓ છે. મૂળ ગુજરાતીઓ સાથે તમને જો પૂછવામાં આવે તો 8 ગુજરાતીઓ આપણે યાદ રાખવાના. તો મુદ્દો એકદમ સહેલો રહેલો છે, ખાલી ખોટો લોડ લેવાનો નથી. આપણે આગળ વધીએ આપણે. અને એ સમય દરમિયાન પોલીસ પુરસ્કારની ઘોષણા પણ કરવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન અલગ અલગ મતલબ દળના જે કર્મચારીઓ હોય અને હમણાં અદ્ભુત કામગીરી કરેલી હોય, ખૂબ નિડરતા દાખવી હોય, તો એ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવે, જેથી કરીને એને પ્રોત્સાહન મળે અને જે બાકીના સહકર્મીઓને પ્રેરણા મળે. તો શૌર્ય માટે રાષ્ટ્રપતિ ચંદ્રકની ઘોષણા થાય છે, વીરતા માટે મેડલ, ત્યાર પછી વિશેષ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રક, મેડલ ફોર મેરિટોરિયલ સર્વિસ, મતલબ કે ખૂબ જ યાદગાર એ પ્રકારની સેવા એમણે જો કરેલી હોય તો એ મતલબ અલગ અલગ પ્રકારના પુરસ્કાર કે ચંદ્રક આપવામાં આવે છે. જેમાં આ વખતે ટોટલ 1132 જેટલા કર્મચારીઓને આ પ્રકારના ચંદ્રક અથવા તો એવોર્ડ આપવામાં આવ્યા. જેમાં ગુજરાતના તમારે જો યાદ રાખવા હોય તો અહીં આગળ આપણે લિસ્ટ આખું આપેલું છે. ગુજરાતના અલગ અલગ 17 જેટલા પોલીસ કર્મચારીઓને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે, જેને રાષ્ટ્રપતિ મેડલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આગળ આખું લિસ્ટ રહેલું છે. અને પરીક્ષાઓની અંદર આ પ્રકારના સવાલ પૂછાતા નથી હોતા કે નીચેનામાંથી કયા પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ મેડલ આ વખતે મળ્યો. આ પ્રકારના અત્યાર સુધી નથી પૂછવામાં આવ્યા. એનો મતલબ એવો ન થાય કે ન જ પૂછાય, પણ
મને એવું લાગે છે કે પર્સનલી કે આ બધા નામ આપણે ગોખવા જોઈએ નહીં, અને કદાચ હું કહીશ તો તમને શું લાગે, તમે ગોખી નાખશો? તો એ નહીં ગોખાય ને, કેમ કે ખૂબ વધારે નામ રહેલા હોય છે. તો 1 થી 2 વખત આપણે મતલબ નામ વાંચી લેવા જોઈએ કે જેથી કરીને પરીક્ષામાં 4 ઓપ્શન વાંચીએ તો કંઈક સ્ટ્રાઇક થઈ જાય, આપણને કામ લાગી શકે. એ રીતે કદાચ આપણે યાદ રાખી લઈએ. ત્યાર પછી આપણે આગળની વિગત તરફ જોઈએ. 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024. તો તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે આપણે આગળના લેક્ચર્સની અંદર પણ વાઇબ્રન્ટ ગુજરાત વિશેની વાત કરી ગયેલા છીએ. વાઇબ્રન્ટ ગુજરાતની આ વખતેની જે આવૃત્તિ હતી એ 10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ હતી. મતલબ કે 2003ની અંદર જે શરૂઆત કરવામાં આવી, ત્યાર પછી 2023ની અંદર એના 20 વર્ષ કમ્પ્લીટ પણ થયેલા, જેની ઉજવણી અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં નરેન્દ્રભાઈ મોદી તરફથી કરવામાં આવેલી. તો 2003થી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવે છે. ગાંધીનગર ખાતે દેશભરમાંથી, દુનિયાભરમાંથી ઇન્વેસ્ટર્સને બોલાવવામાં આવે છે. અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ્સની ઉપર ચર્ચા કરવામાં આવે છે. અને ગુજરાત સરકાર એ ઉદ્યોગપતિઓને કહેતા હોય છે કે અમે તમને જેટલી પણ સુવિધા કરવાની જરૂર પડે એ કરી આપશું, જમીનની વ્યવસ્થા કરી આપશું, વીજળી પ્રોવાઈડ કરશું, લેબર વર્ક તમને મળી રહેશે, અહીંયા આગળ તમને પાણીની સુવિધા મળી રહેશે, તમે આગળ રોકાણ કરો અને ડેવલપમેન્ટની પ્રક્રિયામાં ભાગ લ્યો. તો 2003થી આ પ્રકારની પ્રક્રિયા શરૂ છે, જેના 2023ની અંદર 20 વર્ષ કમ્પ્લીટ થયેલા, જેની ઉજવણી અમદાવાદના સાયન્સ સિટી ખાતે કરવામાં આવેલી. અને ત્યાર પછી 2024ની અંદર 10 થી 12 જાન્યુઆરી દરમિયાન આનું આયોજન કરવામાં આવ્યું, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024. તમારે યાદ એ રાખવાનું છે કે આ વખતે જે આયોજન કરવામાં આવ્યું એની થીમ શું રહેલી હતી? ગેટવે ટુ ધી ફ્યુચર એ કરીને એની થીમ હતી, જે આપણને પરીક્ષાની અંદર પૂછાઈ શકે. અને આ વખતે જે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવામાં આવેલું, જેમાં 16 જેટલા દેશો અને એ જ રીતે 14 જેટલી સંસ્થાઓ પાર્ટનર બનેલી હતી. અહીંયા આગળ નામ આપણે લખેલા છે કે કયા કયા દેશો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર પાર્ટનર બનેલા હતા. એ ઉપરાંત આ સમિટની અંદર મુખ્યત્વે જે ઉપસ્થિતિ હતી, મતલબ કે અલગ અલગ દેશમાંથી કોઈ રાષ્ટ્રાધ્યક્ષ આવેલા હોય જેમની ઉપસ્થિતિ હતી, જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ત્યાર પછી UAE રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન, ત્યાર પછી મોઝામ્બિકના રાષ્ટ્રપતિ મોઝામ્બિક ફિલિપ યુસી, ચેક રિપબ્લિકના રાષ્ટ્રપતિ પીટર ફિયાલા, ઈસ્ટ ટિમોરના રાષ્ટ્રપતિ જોસ રામોર હોર્તા. આ જે મહાનુભાવ ઉપસ્થિત હતા એમાંથી કદાચ આપણને પરીક્ષાની અંદર સવાલ પૂછાઈ શકે કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં નીચેનામાંથી કયા વ્યક્તિ ઉપસ્થિત હતા અથવા નહોતા. આ રીતે આપણને સવાલ પૂછાઈ શકશે. તો એક થીમ આપણે યાદ રાખી લઈએ, કેટલામી આ સમિટ હતી એ આપણે યાદ રાખી લઈએ, કેટલા દેશો પાર્ટનરમાં હતા, કેટલી સંસ્થાઓ પાર્ટનરમાં હતી એ આપણે વિગત યાદ રાખી લઈએ તો આપણું કામ થઈ જશે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ભારતનો સમુદ્ર પરનો સૌથી મોટો પુલ, જેનું નામ આપવામાં આવ્યું છે અટલ સેતુ. તો આ વિગત એક આપણે યાદ રાખવી પડશે. પરીક્ષાની અંદર આ સેતુનું નામ અચૂક પૂછાવવું જોઈએ. અને અટલ બિહારી વાજપેયીના નામ ઉપરથી અટલ સેતુ એવું નામ આપેલું છે. અટલ બિહારી વાજપેયી જે ભારતીય જનતા પાર્ટીના મૂળ સંસ્થાપક વ્યક્તિ, વર્ષ 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. અને એ ભારતીય જનતા પાર્ટીના બીજ જમણે રોપ્યા, એ અત્યારે ઘટાટોપ એકદમ વૃક્ષ થઈ ગયું છે. તો એમનું નામ તો આપવું પડે અને આપવામાં આવે છે. તો અટલ સેતુ એવું નામ આપેલું છે. અને હમણાં એના ઉપરથી એક મૂવી પણ આવેલું છે, મેં અટલ હું કરીને એક મૂવી પણ અટલ બિહારી વાજપેયીના જીવન ઉપર આધારિત આવેલું છે. હવે આગળ યાદ રાખો કે 12 જાન્યુઆરી 2024ના રોજ 12 જાન્યુઆરી 2024ના રોજ આ જે આખો અટલ સેતુ છે એનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું, મતલબ કે લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. 12 જાન્યુઆરીનો જે દિવસ રહેલો છે, જેને આપણે યુવા દિવસ તરીકે ઓળખીએ છીએ, સ્વામી વિવેકાનંદના જન્મદિવસ ઉપરથી યુવા દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ. તો 12 જાન્યુઆરી 2024ના રોજ આ અટલ સેતુનું લોકાર્પણ કરવામાં આવ્યું. હવે બેઝિકલી આપણે નકશાની અંદર જોઈએ તો અહીંયા આગળ વચ્ચે દરિયો પડે છે અને એક બાજુથી લઈ બીજી બાજુ જવા માટે એકદમ સરળતા કરી આપવા માટેનો આ ઉદ્દેશ આખો રહેલો છે. તો અહીંયા આગળ જેમ ચાર્લે કરીને છે એ વિસ્તારથી લઈ અને શેવરી સુધી એકદમ ઇઝીલી જઈ શકાય એના માટે 6 લેનનો મતલબ એક સરસ મજાનો પુલ રહેલો છે. આ પુલની વિશેષતાની આપણે વાત કરીએ તો 21.8 કિલોમીટર આની લંબાઈ રહેલી છે. આ પુલ જે 6 લેન છે, 3 લેન આ બાજુ 3 લેન આ બાજુ, એકદમ ઇઝીલી વાહનો સડસડાટ ગતિએ ત્યાં આગળ જઈ શકે. તો 21.8 કિલોમીટરની એની લંબાઈ રહેલી છે, જેમાંથી દરિયાની અંદર 16.5 કિલોમીટર છે અને જમીન ઉપર 5.5 કિલોમીટર છે. ત્યાર પછી
આ સેતુ બનાવવા માટે જે દરિયાની અંદર મતલબ એક ટનલ બનાવેલી હોય એ 47 મીટર નીચે છે. ત્યાર પછી ઓબ્વિયસ છે કે સ્ટીલનો ઉપયોગ વધારે થશે, સિમેન્ટનો ઉપયોગ વધારે થશે તો જ સમુદ્રની અંદર ટકી શકશે. તો 1,77,903 મેટ્રિક ટન જેટલી સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો, 54,253 મેટ્રિક ટન સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. અને અહીં આગળ કંપનીના નામ લખેલા છે કે જેમણે ડિઝાઇન તૈયાર કરી અને સાથે જેમણે કન્સ્ટ્રક્શન કર્યું. તો આ કંપનીનો દાવો એમ રહેલો છે કે 100 વર્ષ માટે આ પુલને કશું થશે નહીં. તો આ પ્રકારે આ અટલ સેતુ બનાવવામાં આવેલો છે. હવે આ પ્રોજેક્ટનો સૌથી પહેલી વખત વિચાર કરવામાં આવે છે વર્ષ 1962માં. એ સમયે દેશની અંદર વડાપ્રધાન રહેલા હોય છે જવાહરલાલ નહેરુ. એના સમયની અંદર આ સૌથી પહેલી વાર વિચાર કરવામાં આવેલો કે આપણે ટ્રાફિકની સમસ્યાને હળવી કેમ કરી શકીએ અને એ જ રીતે આપણે આ મુંબઈની અંદર જે એક ભાગથી લઈને બીજા ભાગ સુધી જવાનું એકદમ સરળ કેમ કરી શકીએ. તો એના માટે 1962ની અંદર સૌથી પહેલી વાર વિચાર થયો. ત્યાર પછી એક કમિટીની રચના કરવામાં આવેલી જેમણે 1994માં પોતાનો રિપોર્ટ આપેલો કે કઈ રીતે પુલ બની શકે એમ છે. 2016ની અંદર પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરવામાં આવ્યો અને 12 જાન્યુઆરી 2024ના દિવસે આનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો આ આખો ઘટનાક્રમ રહેલો છે. 1962માં વિચાર આવવો, 1994માં રિપોર્ટ આવવો, 2016ની અંદર આના માટે શિલાન્યાસ થવો અને ત્યાર પછી 2024ની અંદર આનું ઉદ્ઘાટન થવું. ત્યાર પછી આપણે વાત કરીએ કે આની પાછળનો મુખ્ય જે ઉપયોગિતા કે ઉદ્દેશ રહેલો છે એ કે દક્ષિણ મુંબઈથી લઈ અને નવી મુંબઈ સુધી જવા માટે જે અત્યાર સુધી 2 કલાકનો સમય લાગતો હતો એની જગ્યાએ 15થી 20 મિનિટની અંદર જઈ શકાશે. તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે દક્ષિણ મુંબઈથી લઈ અને નવી મુંબઈ સુધી પહોંચવા માટે જે અત્યાર સુધી 2 કલાકનો સમય લાગતો, મતલબ એકદમ ફરીને કંઈક જવાનું થતું હોય તો એની જગ્યાએ 15થી 20 મિનિટની અંદર જઈ શકાશે. ઉપરાંત અહીંયા આગળ આપણે અન્ય ઉપયોગિતાની વાત કરીએ કે દક્ષિણ ભારતની અંદર જો જવું હોય તો એકદમ સરળ થઈ જશે. મતલબ કે મુંબઈથી પુણે જવું હોય, ગોવા જવું હોય કે દક્ષિણ ભારતની મુસાફરી કરવી હોય તો એકદમ સરળ થઈ જશે. મુંબઈ બંદરથી લઈ અને જવાહરલાલ નહેરુ બંદર સુધી પહોંચવું એકદમ સરળ થઈ જશે. તો ઓબ્વિયસ વસ્તુ છે કે જ્યારે કોઈ નવો પ્રોજેક્ટ થાય છે, કોઈ નવો બ્રિજ બને છે, કોઈ પુલ બને છે, કોઈ સેતુ બને છે તો એનાથી આવન જાવન એકદમ સરળ બનતી હોય છે અને ઓછા સમયની અંદર મુસાફરી કરી શકાતી હોય છે. તો મુખ્યત્વે આ પાછળના એમના ઉદ્દેશ અથવા તો ઉપયોગિતા આપણે કહી શકીએ. તો અટલ સેતુ કેટલા કિલોમીટર લાંબો છે અથવા તો અટલ સેતુ કઈ જગ્યાએ અત્યારે લોકાર્પિત કરવામાં આવ્યો છે એ પ્રકારના સવાલો આપણને પૂછાઈ શકશે. એના પછી આપણે આગળની ચર્ચા કરીએ અને ચર્ચા આખી એ રહેલી છે અલગ બલુચિસ્તાન માટે પાકિસ્તાનમાં હાલ ઉગ્ર આંદોલન શરૂ રહેલું છે અને પાકિસ્તાનની અંદર તમે નકશાની અંદર જોશો તો અહીંયા આગળ હાલમાં બલુચિસ્તાન નામનો પ્રાંત આવેલો છે. ક્વેટા કરીને એની રાજધાની રહેલી છે આ પ્રાંતની. હવે આ પ્રાંતમાં રહેતા જે બલુચ લોકો છે એમની ડિમાન્ડ વર્ષો જૂની છે કે એના માટે અલગથી દેશ બનવો જોઈએ. એ પાકિસ્તાનનો ભાગ રહેવા માંગતા નથી અને અવારનવાર ત્યાં આગળ મતલબ ભારતના સમર્થનની અંદર નારાઓ લાગે છે. 2014ની અંદર જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બનેલી હતી ત્યારે પણ એ પ્રકારના નારા લાગ્યા હતા કે મોદી આયેગા હમે લે જાયેગા. મતલબ કે ત્યાં આગળ ભારતના સમર્થનમાં ઘણી વખત નારાઓ લાગે છે અને પાકિસ્તાનની વિરુદ્ધમાં નારાઓ લાગે છે. તો આ પ્રકારે શા માટે ત્યાં આગળ છે? તો એનું મુખ્ય કારણ એ રહેલું છે કે ત્યાંના બલોચ લોકો એવું માને છે કે અમે પાકિસ્તાની જે બાકીના લોકો છે એની કરતાં અલગ છીએ, અમારી સંસ્કૃતિ અલગ છે, અમારો ઇતિહાસ અલગ છે, તો અમે પાકિસ્તાનનો ભાગ રહેવા માંગતા નથી. અમારે અલગથી દેશ જોઈએ છે જેનું નામ હશે બલુચિસ્તાન. તો એના માટેની ડિમાન્ડ જ્યારથી પાકિસ્તાનની રચના થઈ 1947માં ત્યારથી ડિમાન્ડ શરૂ હતી. જેમ કે ત્યાં આગળ એક પ્રાંત આવેલો છે જેનું નામ છે કલાત અને એના જે છેલ્લા વડા હતા જેનું નામ અહેમદ યાર ખાન, એમણે ત્યાં આગળ ઝુંબેશ ઉપાડેલી હતી અને પાકિસ્તાની સરકારને કીધેલું હતું કે અમારા માટે અલગથી દેશ બનશે, જેના માટે ઉગ્ર હિંસા ફાટી નીકળેલી હતી. પરંતુ ત્યાંની મિલિટરીએ એને દબાવી દીધી અને ત્યાં આગળ હિંસાનો જવાબ હિંસાથી આપ્યો અને પરિણામ સ્વરૂપે 1948ની અંદર સમજૂતી કરવામાં આવી અને બલુચિસ્તાનને પાકિસ્તાનનો જ ભાગ રાખવામાં આવ્યો. જ્યારે આ પ્રકારની સમજૂતી કરી અને બલુચિસ્તાનને ના છૂટકે પાકિસ્તાનનો જ ભાગ રાખ્યો ત્યારે 1948માં ભારે ત્યાં આગળ હિંસા ફરીવાર ભડકી ઉઠી અને ત્યાંના જે બલોચ લોકો હતા એ પાકિસ્તાનની વિરુદ્ધમાં આવી ગયા, હિંસા કરવા લાગ્યા. જ્યારે ત્યાં આગળ અલગથી બલુચિસ્તાન માટે ડિમાન્ડ શરૂ થાય એટલે ત્યાંની આર્મી તરફથી ત્યાં આગળ અત્યાચાર કરવામાં આવે અને એ આંદોલન હોય કે જે ડિમાન્ડ હોય એને દબાવી દેવામાં આવે. આ પ્રકારની હિંસાઓ અવારનવાર થઈ, જેમ કે 1958માં થઈ, 1962માં થઈ, 1973થી 77 દરમિયાન લગાતાર આ પ્રકારની હિંસાઓ થઈ, ડિમાન્ડ થઈ, 2003થી લગાતાર છૂટી છવાઈ આ પ્રકારની માંગ અને હિંસાઓ શરૂ છે એમને. તો આ કોઈ નવો મુદ્દો નથી કે બલુચિસ્તાનની અંદર બલોચ લોકો પાકિસ્તાન સરકારને એવું કહી રહ્યા હોય કે અમારા માટે અલગથી દેશ બનાવી દો, અમારે તમારી જોડે નથી રહેવું. તો નકશાની અંદર આપણે જોઈ શકીએ કે આવડું મોટું બલુચિસ્તાન જો દેશ અલગ થઈ જશે
તો બાકીના પાકિસ્તાનમાં પછી બહુ ઓછું વધવાનું છે. નકશામાં જુઓ તો આ બાજુ એક ઈરાનની સરહદ સ્પર્શ થાય છે, ત્યાર પછી અહીં આગળ અફઘાનિસ્તાન છે, અને આ બાજુ પંજાબ અને સિંધ પ્રદેશ ત્યાં આગળ જોડાય છે, ત્યાર પછી નીચે અરબ સાગર રહેલું છે. અત્યારે હાલ ફિલહાલ ત્યાં આગળ જે આંદોલન શરૂ છે એને લીડ કરી રહ્યા છે એક વ્યક્તિ છે જેનું નામ રહેલું છે મહેરંગ બલોચ કરીને એક યુવતી રહેલા છે, જેણે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કરેલો છે, જેમની સાથે પર્સનલી કેટલીક ઘટનાઓ બનેલી. જેમ કે આ વ્યક્તિના જે પિતા રહેલા એ મજૂરી કામ કરતા 2009ની અંદર ત્યાંના સુરક્ષા દળ તરફથી એમને ઉપાડી ગયેલા, મતલબ અપહરણ કરેલું, એવા આરોપ લગાડેલા કે તમે અલગથી જે બલુચિસ્તાન થાય એના માટે સક્રિય ભૂમિકામાં રહેલા છો અને તમે પાકિસ્તાનની વિરુદ્ધની અંદર તમે કામગીરી કરી રહ્યા છો. એમ કરીને 2009ની અંદર એમના ફાધરનું અપહરણ થાય છે, 2011માં એમની હત્યા કરી દેવામાં આવે છે. ત્યાર પછી એમના ભાઈનું પણ એ આરોપ સાથે અપહરણ કરે છે કે તમે અલગથી બલુચિસ્તાન માટે સક્રિય છો અને તમે પાકિસ્તાન વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છો. તો આ પ્રકારની ઘટના જ્યારે એમના કુટુંબની અંદર બને છે ત્યારે આ વ્યક્તિને ખૂબ આઘાત લાગે છે, સાથે એ કોલેજ દરમિયાનથી આંદોલનમાં જોડાઈ જાય છે. તો બલુચ લોકો પ્રત્યે પોતે પહેલેથી સહાનુભૂતિ દાખવે છે અને અલગથી બલુચિસ્તાન બને એના માટે કોલેજ દરમિયાનથી આંદોલનમાં જોડાઈ ગયેલા હતા. જ્યારે કોઈ પણ પ્રકારની ઘટના બને ત્યારે ઘણા કારણો હોય છે, એમાં એકાદ બે કારણ એવા તાત્કાલિક કારણો હોય છે. જેમ કે અહીંયા આગળ આપણે વાત કરીએ કે ઓક્ટોબર 2023ની અંદર ઘટના એવી બનેલી કે એક બલુચ યુવક હતો અને એનું ત્યાં આગળ પાકિસ્તાની સુરક્ષા દળના કર્મચારીઓ તરફથી ઉપાડી ગયેલા અને ત્યાર પછી એમની હત્યા કરી દેવામાં આવી જેલમાં. તો એના કારણે વળી પાછું આખું આંદોલન ભડકી ગયું. પાકિસ્તાનની અંદર બંધનું એલાન આપવામાં આવ્યું તો એમાં સફળતા મળી. ત્યાર પછી ઈરાન સરહદથી લઈને છેક ઇસ્લામાબાદ સુધી 1800 કિલોમીટર લાંબી રેલી કાઢવામાં આવી, જેને પણ ખૂબ સારું સમર્થન મળ્યું. તો અત્યારે આ જે વ્યક્તિ આંદોલનને લીડ કરી રહ્યા છે એનું નામ પરીક્ષામાં આપણને પૂછાઈ શકે, જેનું નામ રહેલું છે મહેરંગ બલોચ કરીને જે નામ છે એ આપણે યાદ રાખી લેવું. અને બની શકે કે આગામી સમયની અંદર આ વ્યક્તિને નોબેલ પુરસ્કાર પણ મળવાપાત્ર થાય. પાકિસ્તાની આર્મી તરફથી જે અત્યાચાર કરવામાં આવે એની વિરુદ્ધમાં આ વ્યક્તિ અવાજ ઉઠાવે છે, બલુચિસ્તાનના લોકોના અધિકાર પ્રત્યે આ વ્યક્તિ જાગૃતિ ફેલાવે છે. તો બની શકે કે આગામી સમયની અંદર એમને કોઈ સારા પુરસ્કાર પણ મળવાપાત્ર થાય. ત્યાર પછી આપણે આગળનો અભ્યાસ કરીએ, અન્ય વિગત આપણે જોઈએ. આ પણ આપણને પરીક્ષામાં પૂછાઈ શકે એવી વિગત છે. ઈસરોનું એક નવું લોન્ચ પેડ તૈયાર થવા જઈ રહ્યું છે, જે તમિલનાડુની અંદર તૈયાર થશે. જ્યારે ઈસરો સાથે સંકળાયેલી મેટર આવે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન તરીકે જેને આપણે ઓળખીએ છીએ, અને ઈસરો કે જે અવકાશ વિજ્ઞાન સંશોધન ક્ષેત્રે એક નંબર 1ની સંસ્થા ભારતની છે, દુનિયાભરની અંદર ડંકો અત્યારે હાલમાં વગાડે છે. કેમ કે તમે જુઓ કે અલગ અલગ પ્રકારના મિશનને લોન્ચ કરે છે, ખૂબ જ સફળતાપૂર્વક મિશનને લોન્ચ કરે છે. જેમ કે ચંદ્રયાન 3નું તમે ઉદાહરણ લઈ શકો, ત્યાર પછી આદિત્ય L1નું ઉદાહરણ તમે લઈ શકો, ત્યાર પછી હાલમાં જેની તૈયારી અત્યારે હાલ શરૂ છે, ગગનયાન મિશન ટૂંક સમયની અંદર લોન્ચ થશે એવી શક્યતાઓ છે. તો ઈસરો જેની સ્થાપના 15 ઓગસ્ટ 1969ના દિવસે થયેલી, ડૉક્ટર વિક્રમ સારાભાઈ જેને અવકાશ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કોઈ પણ પ્રકારના સેટેલાઇટને લોન્ચ કરવા માટે અહીંથી રોકેટ ઉપડે એટલે સમજવાનું કે એનું જે બસ સ્ટેન્ડ હશે, મતલબ કે રોકેટનું સ્ટેશન હશે, કઈ જગ્યાએ આવેલું છે? આંધ્રપ્રદેશની અંદર આવેલું છે. આંધ્રપ્રદેશની અંદર એક વિસ્તાર છે શ્રીહરિકોટા, અને ત્યાં આગળ સતીશ ધવન સ્પેસ સેન્ટર આવેલું છે. અહીંયા આગળ જે આપણે ફોટો મૂકેલો છે એ સતીશ ધવન નામના વૈજ્ઞાનિકનો છે. તો આંધ્રપ્રદેશની અંદર શ્રીહરિકોટા ખાતે એક સેન્ટર આવેલું છે, સતીશ ધવન સ્પેસ સેન્ટર, ને ત્યાં આગળ 2 લોન્ચ પેડ છે. મતલબ કે ત્યાં આગળ એક સાથે 2 રોકેટને લોન્ચ કરવા હોય એ પ્રકારની સુવિધા છે. પરંતુ હવે આગળ જતાં મતલબ વધારે જરૂર પડશે રોકેટને લોન્ચ કરવા માટેની, સેટેલાઇટને મૂકવા માટેની, તો એના માટે તમિલનાડુની અંદર બીજું એક લોન્ચ પેડ તૈયાર થાય એના માટે વ્યવસ્થા કરવામાં આવે છે. જેના માટે તમિલનાડુની સરકારે કીધું છે કે જેટલી જમીન અમારે જોઈતી હતી એ બનાવવા માટે એ અમને મળી ગઈ છે. કોઈ પણ સરકારી પ્રોજેક્ટ કરવો હોય તો એના માટે સરકારે જમીન અધિગ્રહણ કરવી પડે, જેને જમીનનું સંપાદન કર્યું એવું પણ આપણે કહી શકીએ. તો અલગ અલગ ખેડૂતોની કોઈ જમીન હોય, કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટી હોય, તો સરકાર શું કરશે? એ જમીનને ખરીદી લેશે, અને સરકારે જે જમીન ખરીદશે એને સંપાદન કર્યું એમ કહેવાશે. તો લોન્ચપેડ બનાવવા માટે થઈ અને જે જરૂરી જમીન હતી એનું સંપાદનનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું છે, હવે ઈસરોને સોંપવામાં આવશે. એટલે બની શકે કે 2 વર્ષની અંદર ત્યાં આગળ લોન્ચપેડ તૈયાર થઈ જાય. હવે ત્યાં આગળ જે લોન્ચપેડ તૈયાર થશે તો એની મદદથી નાના જે સેટેલાઇટ હશે એને લોન્ચ કરવામાં આવશે. યાદ રાખવાનું કે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે જે લોન્ચ પેડ આવેલા છે એનો ઉપયોગ એમનેમ જ રહેશે, એનો બંધ નથી કરવાનો. અને આજે તમિલનાડુની અંદર બનવા જઈ રહ્યું છે, થુથીકોડી જિલ્લાની અંદર બનવા જઈ રહ્યું છે, થુથીકોડી જિલ્લાની અંદર બનવા જઈ રહ્યું છે. અને ત્યાં આગળ એક ગામ છે
કુલશેખરપટ્ટિનમ, તો એની નજીક આ લોન્ચ પેડ બનવા જઈ રહ્યું છે અને ત્યાંથી નાના નાના જે સેટેલાઇટ હશે, ખાસ કરીને અત્યારે આપણને ખ્યાલ છે કે સ્ટાર્ટઅપ કંપનીઓ છે, ખાનગી કંપનીઓ છે, એ પણ સેટેલાઇટ લોન્ચિંગના ક્ષેત્રની અંદર આગળ વધે છે. જેમ કે તમને ખ્યાલ હશે કે સ્કાયરૂટ એરોસ્પેસ કરીને એક કંપની છે, હૈદરાબાદ સ્થિત એક કંપની છે સ્કાયરૂટ એરોસ્પેસ, એમણે પણ આ પ્રકારે સેટેલાઇટ ડેવલપમેન્ટનું કામ અત્યારે હાથ ધર્યું છે. તો માત્ર ને માત્ર સરકાર જ કર્યા કરે, એની કરતાં પ્રાઇવેટ પ્લેયર્સ પણ આ ફિલ્ડની અંદર આવે તો આપણને વધુ સારી સફળતા મળે એમ છે. તો જે પ્રાઇવેટ કંપનીઓ કોઈ સેટેલાઇટ બનાવશે, એને લોન્ચ કરવા હશે, તો એના માટે આ તમિલનાડુની અંદર થુથુકુડી જિલ્લાની અંદર જે બનવા જઈ રહ્યું છે એનો ઉપયોગ કરવામાં આવશે. અને નાના સેટેલાઇટનો મતલબ એ થાય કે જે 500 કિલોગ્રામનો હોય અને જેને 500 કિલોમીટરની હદમાં જેને લોન્ચ કરવામાં આવશે, તો આ પ્રકારના સેટેલાઇટ ત્યાંથી લોન્ચ કરવામાં આવશે. તો આઈ હોપ કે આ વિગત તમને ખ્યાલ આવ્યો હશે. તમિલનાડુ જે રાજ્ય છે એ આપણે યાદ રાખી લઈએ, એ આપણા માટે કામનું છે. એના પછી અતિ મહત્વપૂર્ણ એક વિગત આવે છે અને આ પરીક્ષાની અંદર પૂછાય એવી પૂર્ણ શક્યતા દેખાઈ રહી છે. બ્રિક્સ નામનું એક સંગઠન છે અને બ્રિક્સ નામના સંગઠનની અંદર બીજા 5 જેટલા દેશ સામેલ થયા છે. 1 જાન્યુઆરી 2024થી એનું સભ્યપદ અમલમાં આવી ગયું છે, 1 જાન્યુઆરી 2024થી. તો બ્રિક્સ નામનું સંગઠન, જેની અંદર ઓલરેડી 5 દેશ રહેલા હતા, જેની અંદર નવા 5 દેશ પરમેનન્ટ મેમ્બર બને છે અને આ સાથે બ્રિક્સ નામના સંગઠનની અંદર ટોટલ 10 જેટલા દેશ હવે સમાવિષ્ટ થઈ ગયા છે. હવે 5 જે નવા દેશ અત્યારે સામેલ થયા છે એના નામ આપણે ખાસ રીતે યાદ રાખવાના છે. એક ઇજિપ્ત છે, એક ઇથિયોપિયા છે, એક ઈરાન, એક સાઉદી અરેબિયા અને એક સંયુક્ત આરબ અમીરાત, જેને આપણે UAE તરીકે ઓળખીએ છીએ. તો અગેન આ જે 5 દેશ રહેલા છે એમાં ઇજિપ્ત છે, ઇથિયોપિયા છે, ઈરાન છે, સાઉદી અરેબિયા છે અને UAE નામનો દેશ છે. આને બ્રિક્સની અંદર પરમેનન્ટ મેમ્બરશિપ આપી દીધી છે. એ સાથે ટોટલ 10 જેટલા મેમ્બર થઈ ગયા છે. અહીંયા આગળ નકશાની અંદર આપણે જોઈએ કે જે હાઇલાઇટ કરેલો પોર્શન છે એ મૂળ રીતે બ્રિક્સનો ભાગ છે. જે 5 દેશ શરૂઆતની અંદર જોડાયેલા, શરૂઆતમાં તો 4 દેશ હતા, 5મો આફ્રિકા ત્યાર પછી જોડાય છે, ટોટલ 5 દેશ જે રહેલા એ. અને આ નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે જે નવા દેશો સામેલ કરવામાં આવ્યા છે એ અહીંયા આગળ લખવામાં આવેલા છે. તો અહીંયા આગળ ટોટલ 5 દેશ છે, ઈરાન છે, ઇજિપ્ત છે, ઇથિયોપિયા છે, UAE છે અને સાઉદી અરેબિયા છે. તો આ રીતે નકશો આપણે ખાસ મતલબ નકશાની અંદર જોયેલું હશે તો લાંબા ટાઈમ સુધી યાદ રહેશે. તો મૂળ રીતે 5 દેશો અને અહીંયા આગળ જે દેશ દેખાય છે એ નવા જે જોડવામાં આવ્યા એ 5 દેશ છે. હવે આપણે વાત કરી દઈએ બ્રિક્સ માટેની. તો આ જે સંગઠન રહેલું છે બ્રિક્સ, આ પ્રકારનું સંગઠન બને અને જો આ પ્રકારનું સંગઠન બને તો જે મૂળ રીતે 4 દેશની કલ્પના હતી, જેની અંદર આ એસ નહોતો, મતલબ બ્રિક શરૂઆતની અંદર હતું, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચાઇના. તો આજે 4 દેશો જો ભેગા થઈ જાય તો એ ખૂબ સારી પ્રગતિ કરી શકે એમ છે. આ 4 દેશ એવા દેશ છે કે જેની અર્થવ્યવસ્થા ખૂબ મોટા પાયે આવેલી છે. આ પ્રકારની પરિકલ્પના કરેલી હતી ઇંગ્લેન્ડની અંદર આવેલા એક અર્થશાસ્ત્રીએ, જેનું નામ રહેલું છે જીમ ઓ નીલ કરીને વ્યક્તિએ. પોતે આ પ્રકારની અવધારણા કરેલી હતી કે 4 દેશ જો ભેગા થઈ જશે તો એના કારણે પરસ્પર દેશોનો વિકાસ થશે. 2006ની અંદર આ 4 દેશના પ્રતિનિધિઓ ભેગા થયા, મંત્રી સ્તરીય મિટિંગ આપણે કહી શકીએ. તો એની અંદર એવી કલ્પના કરવામાં આવી કે આપણે 4 દેશ ભેગા થઈએ, નિયમિતપણે મિટિંગ્સ કરીએ અને સંમેલનનું આયોજન કરીએ, એકબીજાને જે મદદ કરી શકીએ, ખાસ કરીને આર્થિક બાબતોની અંદર એકબીજાને કરીએ. અને ત્યાર પછી રશિયાની અંદર પહેલી વખત આ સંમેલનનું આયોજન થાય છે. તો 2006ની અંદર આ પ્રકારે મંત્રીઓ ભેગા થાય છે બ્રિક દેશના, 4 દેશના. કયા કયા દેશ છે? બ્રાઝિલ છે, રશિયા છે, ઇન્ડિયા છે અને ચાઇના છે. આ 4 દેશના મંત્રીઓ ભેગા થયા અને 2006ની અંદર આ પ્રકારે મતલબ વાતચીત કરી. ત્યાર પછી 2009ની અંદર રશિયાની અંદર પહેલી વખત સંમેલન કરે છે. યકાતરિનબર્ગ નામનું જે શહેર છે ત્યાં આગળ પહેલી વાર બ્રિકનું સંમેલન થાય છે, શિખર સંમેલન આપણે કહીએ. શિખર સંમેલનનો મતલબ એ થાય કે જે તે દેશના જે રાષ્ટ્રાધ્યક્ષ હોય, જે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય એ ભેગા થાય છે. 2010ની અંદર દક્ષિણ આફ્રિકાએ કીધું કે તમે જે પ્રકારની સમસ્યાનો સામનો કરો છો એવી કંઈક સમસ્યા તો અમારે છે, તો અમને હારવાર જોડી દો, કેમ અમને તે જોડી દો જેથી કરીને અમને લાભ મળે સંગઠનનો. કેમ તો 2010ની અંદર સાઉથ આફ્રિકા જોડાઈ જાય છે. તો અત્યાર સુધી જે બ્રિક કહેવાતું એ બ્રિક્સ બની જાય છે 2010ની અંદર. ત્યાર પછી નામ પ્રમાણે જ આપણે દેશના નામ આપણને ખ્યાલ આવી જાય કે બ્રાઝિલ છે, રશિયા છે, ઇન્ડિયા છે, ચાઇના છે, સાઉથ આફ્રિકા છે. અને દર વર્ષે જે મિટિંગ યોજાય છે અલગ અલગ દેશની અંદર જે યજમાની થાય છે એ રોટેશનમાં ચાલે છે કે બ્રાઝિલ હોય, ત્યાર પછી રશિયા, ત્યાર પછી ઇન્ડિયા, ત્યાર પછી ચાઇના, સાઉથ આફ્રિકા, આ રીતે રોટેશનની અંદર મિટિંગ્સ એમને ચાલ્યા કરતી હોય છે.
ત્યાર પછી બ્રિક્સ જે 5 દેશો છે એ વૈશ્વિક વસ્તીના 41% હિસ્સો ધરાવે છે. મતલબ દુનિયાની જે વસ્તી છે એમાંથી 41% વસ્તી માત્ર 5 દેશની ભેગી થાય છે. ચીન અને ભારત જે ભેગું હોય ત્યાં વસ્તીમાં ત્યાર પછી શું કહેવાનું હોય. એટલે વસ્તીની અંદર 41% શેર છે. વૈશ્વિક જીડીપીની અંદર 24%, એટલે કે વિશ્વની અંદર જે ઉત્પાદન થાય છે વર્ષ દરમિયાન વસ્તુ અને સેવાનું જે ઉત્પાદન થાય એમાંથી 24% 5 દેશ કરે છે. અને વૈશ્વિક વ્યાપાર જે થાય છે એની અંદર 16% વ્યાપાર આ 5 દેશ ભેગા મળીને કરે છે. તો વિશ્વની અર્થવ્યવસ્થાની અંદર ખૂબ સારો ફાળો આપણે કહી શકીએ. બ્રિક્સ સંમેલનની આપણે વાત કરીએ તો ભારત અત્યાર સુધીમાં 2012માં, 2016માં અને 2021માં 3 વખત શિખર સંમેલન કરેલું છે. જેમાંથી 2021ની અંદર ઓનલાઈન સંમેલન હતું, કેમ કે એ સમય કોરોનાની અસર હતી એટલે ચાઇનાને ખાસ કરીને દૂર રાખવાનું હતું. તો એ સમય દરમિયાન રૂબરૂ ભેગા નહોતા થયા, પરંતુ ઓનલાઈન મિટિંગ કરી નાખી હતી. ત્યાર પછી 2023ની અંદર દક્ષિણ આફ્રિકામાં આનું આયોજન કરવામાં આવેલું. હવે 2024ની અંદર રશિયા યજમાની કરી રહ્યું છે. એવું જરૂરી નથી કે બ્રાઝિલ પછી રશિયા આવે, રશિયા પછી ઇન્ડિયા આવે, એ રીતે ફિક્સ નથી, પણ રોટેશનની અંદર ચાલ્યા કરતું હોય છે યજમાની. તો આપણે એટલું યાદ રાખવાનું કે 2023ની અંદર સાઉથ આફ્રિકા યજમાની કરી હતી. આ વર્ષે 2024ની અંદર રશિયામાં મતલબ ધામા નાખવાના છે. આખા વર્ષ માટે મિટિંગ્સ ઉપર મિટિંગ યોજાશે અને અંતે શું થશે તો કે જે તે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ આવશે અને મિટિંગ કરી નાખશે. 2 કે 3 દિવસની મિટિંગ હોય જેને શિખર સંમેલન કહી દઈએ. બાકી તો આખા વર્ષ દરમિયાન નાની મોટી મિટિંગ્સ એમને કર્યા કરતા હોય છે. ક્યારેક સચિવો ભેગા થાય, ક્યારેક મંત્રીઓ જે તે દેશના ભેગા થાય, ક્યારેક જે તે દેશના પટાવાળા ભેગા થઈ જતા હશે. એમ કરીને મિટિંગ્સ તો આખા વર્ષ દરમિયાન શરૂ રહેતી હોય છે. 2 કે 3 દિવસ માટે શિખર સંમેલન હોય છે. હવે બ્રિક્સ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ એ રહેલો છે કે એકબીજાને આર્થિક રીતે સહયોગ કેમ કરી શકાય. હવે જે વર્લ્ડ બેંક રહેલી છે કે IMF નામની જે સંસ્થા છે, તો વર્લ્ડ બેંક લઈ લ્યો કે IMF તમે લઈ લ્યો, એની અંદર અમેરિકાનું પ્રભુત્વ રહેલું છે, યુરોપના કન્ટ્રીઝનું પ્રભુત્વ રહેલું છે. તો આ બધા દેશોએ ભેગા મળીને ડિસાઇડ કર્યું કે આપણે કામ કરીએ, પોતાની એક બેંક ઊભી કરીએ કે જેથી કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કે માળખાગત સુવિધા માટે, જેમ કે રોડ રસ્તા બનાવવાના છે, પુલ બનાવવાના છે, ત્યાર પછી ઓવરબ્રિજ બનાવવાના છે, ટનલ બનાવવાની છે, આ પ્રકારની માળખાગત સુવિધા માટે છે કોઈ પણ દેશને જો પૈસાની જરૂરિયાત હોય તો આ બેંક આપણને લોન આપશે. તો એના માટે થઈ અને એક બેંક આપણી પોતાની હોવી જોઈએ એવો વિચાર રજૂ કર્યો. 2014ની અંદર સૌથી પહેલા 2012ની અંદર આ પ્રકારનો વિચાર રજૂ કરે છે. ત્યાર પછી 2014માં ફોર્ટ લેઝર ડિક્લેરેશન અંતર્ગત 2015માં એની સ્થાપના કરવામાં આવે છે. તો NDB જેનું નામ થાય છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, જેની સ્થાપના 2015ની અંદર કરવામાં આવે છે. અને આ બેંકનું મુખ્ય મથક ચીનની અંદર શાંઘાઈ ખાતે આવેલું છે. હા, એનું પ્રાદેશિક મથક એક આવેલું છે જોહાનિસબર્ગ દક્ષિણ આફ્રિકાની અંદર. અને આ બેંકની અંદર જેટલા પણ દેશો સંકળાયેલા છે એ બધાનો એક સમાન હિસ્સો રહેલો છે. મતલબ રોકાણ તો પહેલાં કરવું પડશે ને, ત્યાર પછી કોઈક અન્ય દેશને લોન આપી શકાશે, મતલબ અંદર લોન આપી શકાશે. તો એક સમાન જેટલો હિસ્સો રહેલો છે. તો એક વિગત આપણે યાદ રાખવાની NDB વિશે. ખાસમ ખાસ તમારે શું યાદ રાખવાનું છે કે 5 જે નવા દેશ બ્રિક્સની અંદર સામેલ થાય છે એના વિશે. હવે એવું તો નહીં બને કે બ્રિક્સની સાથે બીજા જે 5 દેશ છે એના પણ પહેલા અક્ષર જોડીને કંઈક નવું નામ આપે, એવું કદાચ નહીં કરે. બ્રિક્સ +5 કદાચ એ પ્રકારે નામ આપી શકે, હજુ સુધીની સ્પષ્ટતા નથી. ત્યાર પછી અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે ફોટોની અંદર કંઈક અલગ અલગ પિક્ચરના પોસ્ટર હોય એવું માલુમ પડે છે. અને આ તો 12th ફેલ છે. ત્યાર પછી આ એનિમલ માલુમ પડે છે. ત્યાર પછી આ જવાન હોવું જોઈએ. ત્યાર પછી આ જે રહેલું છે એ ઓ માય ગોડને લગતું છે. આ બેની અંદર શું રહેલું છે એ તમે મને જરા કહી દેજો કે આ કયા કયા પિક્ચરના પોસ્ટર રહેલા છે. એક 69માં ફિલ્મફેર એવોર્ડનું આયોજન ગાંધીનગર ખાતે થવાનું છે અને એના માટે છે ને આ મેટર ચર્ચામાં આવેલી છે. તો 69 નંબરનો હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે હ્યુન્ડાઈ એને સ્પોન્સર કરતું હશે. અને ગાંધીનગરની અંદર જે ગિફ્ટ સિટી રહેલું છે ત્યાં આગળ એનું આયોજન થશે. ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી તરીકે જેનું પૂરું નામ થાય છે. તો ગિફ્ટ સિટીની અંદર આનું આયોજન થવાનું છે. કદાચ જે ફિલ્મ સ્ટારો આવે, એક્ટર એક્ટ્રેસ આવે, ડાયરેક્ટર આવે, પ્રોડ્યુસર આવે, એના માટે પહેલે લાયસન્સની વ્યવસ્થા અગાઉથી કરી રાખશે. તો ગિફ્ટ સિટીની અંદર આનું આયોજન થવાનું છે 27 અને 28 જાન્યુઆરી દરમિયાન. 2023ની અંદર જેટલી પણ પિક્ચરો રિલીઝ થઈ હોય એમાંથી બેસ્ટ ફિલ્મ કઈ છે, ત્યાર પછી બેસ્ટ એક્ટર કોણ છે, એક્ટ્રેસ કોણ છે, સહાયક કોણ છે વગેરે એના માટે પુરસ્કાર આપવામાં આવશે. તો આના માટે આની અગાઉના વર્ષ જુલાઈ 2023ની અંદર ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ અને સાથે વર્લ્ડ વાઇડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે MOU થયેલા હતા, સમજૂતી કરાર, કે તમે આવો ગુજરાતની અંદર ગિફ્ટ સિટીમાં અને આપણે આ પ્રકારે ફિલ્મફેર પુરસ્કારનું આયોજન કરીએ. તો ગાંધીનગર ખાતે જે આયોજન થવાનું છે એટલા માટે આપણે મેટર લીધેલી છે.
કોને મળ્યા છે બેસ્ટ એક્ટરનો એક્ટ્રેસનો પુરસ્કાર હજુ સુધી નથી આવ્યું. 27-28 તારીખ પછી કરંટની અંદર મેટર આવશે. ત્યાર પછી મધ્યપ્રદેશનું એક વન્યજીવ અભયારણ્ય રહેલું છે જેનું નામ આપણે યાદ રાખવું જોઈએ, ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય, અને એ ચિત્તાનું બીજું ઘર બની શકે એ પ્રકારે અત્યારે હાલમાં મેટર આવેલી છે. આની અગાઉ પણ મેટર તો આવેલી હતી કે આ પ્રકારે ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યને તૈયાર કરવામાં આવે છે, જેની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની વાત એ સમયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કરેલી હતી. તો મધ્યપ્રદેશની અંદર એક આવેલું છે વન્યજીવ અભયારણ્ય, જે નકશાની અંદર આપણે જોઈ શકીએ કે અહીંયા આગળ આવેલું છે, જે રાજસ્થાનની સરહદ સાથે જોડાયેલું છે. આટલા ભાગની અંદર એ વન્યજીવ અભયારણ્ય આવેલું છે, મતલબ સરહદ સાથે ચાલે છે. તો આ જે આખો વિસ્તાર છે એ છે ગાંધી સાગર વન્યજીવ અભયારણ્ય. આ એના ફોટા રહેલા છે. ચિત્તાનું ત્યાં બીજું ઘર બનવાનું છે, હજુ સુધી ત્યાં ચિત્તા સ્થાપિત થઈ ગયેલા નથી. હવે આપણે વાત કરીએ કે આ જે અભયારણ્ય છે એને 1974ની અંદર અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવે છે. ત્યાર પછી અભયારણ્યની અંદર છૂટાછવાયા વનસ્પતિ છે, ખડકાળ ભૂપ્રદેશ છે, ગાઢ જંગલમાં નાના ભાગ સાથે વિશાળ ખુલ્લા મેદાનો છે. આ પ્રકારે તે અભયારણ્યની ખાસિયત છે. ચંબલ નદી આ અભયારણ્યમાંથી પસાર થાય છે અને અભયારણ્યને 2 ભાગની અંદર વહેંચી દે છે. વનસ્પતિઓ કેટલીક જોવા મળે છે, જેમ કે ખેર છે, સલાઈ છે, કરજઈ છે, ધવડા છે, તેંડુ છે, પલાશ છે, આ પ્રકારની વનસ્પતિઓ છે. પ્રાણી સૃષ્ટિમાં ચિંકારા, નીલગાય, સ્પોટેડ ડિયર જેવા શાકાહારી પ્રાણીઓ છે. ત્યાર પછી પટ્ટાવાળી હાઈના અને શિયાળ જેવા માંસાહારી પ્રાણીઓ છે. ત્યાર પછી જે ત્યાં આગળ જળાશયો આવેલા છે એમાં મગર છે, માછલી છે, ઓટર છે, કાચબા છે વગેરે, મતલબ ત્યાં આગળ જે ફ્લોરા અને ફોના આપણે કહી શકીએ પ્રાણી સૃષ્ટિ, અને સાથે ત્યાં આગળ જેમ વનસ્પતિઓ આવેલી છે. અને આ અભયારણ્યની અંદર કેટલાક એવા ઐતિહાસિક કે પુરાતત્વીય સ્થળ પણ આવેલા છે, જેમ કે 84 ગઢ છે, ચતુર્ભુજનાથ મંદિર છે, ભડકાજી ખડક ચિત્રો છે. ત્યાર પછી નરસિંહ હજાર હિંગલાગઢ કિલ્લો છે, કરકેશ્વર મંદિર છે. આ પ્રકારના ત્યાં આગળ પ્રવાસન ક્ષેત્ર પણ આપણે કહી શકીએ, એ પણ ત્યાં આગળ આવેલું છે. ત્યાર પછી આપણે અન્ય એક વિગત જોઈ લઈએ, અને આ પણ અગત્યની વિગત સાબિત થઈ શકે એમ છે. તાઇવાનની અંદર નવા રાષ્ટ્રપતિ બન્યા છે, જેનું નામ રહેલું છે લાઈ ચિંગતે. તો ચીનની આપણે વાત કરીએ કે તાઇવાનની વાત કરીએ તો ત્યાં આગળ નામ થોડા વિચિત્ર હોય છે. તાઇવાન નામનો અલગ દેશ બને એના માટે પોતે ઝઝૂમી રહ્યો છે, પોતે સંઘર્ષ કરે છે, અને દુનિયાના અન્ય દેશોને કહી રહ્યો છે કે અમને દેશ તરીકે માન્યતા આપો ને, તમે અમને દેશ તો ગણો કેમ. અને ચીનવાળા અન્ય દેશની ઉપર પ્રેશર કરે છે, ખબરદાર તમે જો તાઇવાનને અલગ દેશ માન્યો છે તો વિશ્વની અંદર 13 દેશ એવા છે કે જેણે તાઇવાનને દેશ તરીકે માન્યતા આપેલી છે. ભારતે હજુ સુધી તાઇવાનને અલગ દેશ તરીકે માન્યતા નથી આપી. સમગ્ર મેટર શું રહેલી છે આપણે સમજી લઈએ. પહેલી વિગત તમે એ સમજી લ્યો કે ચીન અને તાઇવાન આ બેને એકબીજાની સાથે સંઘર્ષ છે, અને એ તાઇવાનની અંદર રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે, જેની અંદર એક વ્યક્તિ રાષ્ટ્રપતિ બને છે, જેનું નામ છે લાઈ ચિંગતે. કઈ પાર્ટી વતી છે? ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી તરફથી આ વ્યક્તિ બન્યા છે રાષ્ટ્રપતિ. તો એક પાર્ટીનું નામ આપણે યાદ રાખવાનું, અને એ જ રીતે વ્યક્તિનું નામ યાદ રાખવાનું, લાઈ ચિંગતે. નકશાની અંદર આપણે જોવાનો પ્રયાસ કરીએ તો અહીંયા આગળ ચાઇના રહેલું છે, અહીંયા આગળ આખું ચાઇના સી રહેલો છે, દક્ષિણ ચીન સમુદ્ર જેને આપણે કહીએ. ત્યાર પછી તમે સમજો કે અહીંયા આગળ રહેલો છે ટાપુ દેશ, જેને આપણે તાઇવાન કહીએ છીએ. અહીંયા આગળ તાઇવાનની સામુદ્ર ધુની રહેલી છે. હવે તમે વિચારો કે આવડું મોટું મહાકાય ચીન, અને અહીંયા આગળ એકદમ નાનકડો ટાપુ દેશ જેને આપણે તાઇવાન કહીએ. ચીનવાળા એવો દાવો કરે છે કે તાઇવાન અલગથી દેશ નથી, તાઇવાન બેઝિકલી ચીનનો જ ભાગ રહેલો છે. જ્યારે તાઇવાન એવું કહે છે કે ના, અમારે ચીનની સાથે કોઈ લેવા દેવા નથી, અમે રિપબ્લિક ચાઇનાનો કોઈ સમય ભાગ નહોતા, અમે અલગથી જ દેશ તરીકે રહેલા છીએ. તો બાકીના દેશોને તાઇવાન એવું કહે છે કે અમને દેશ તરીકેની માન્યતા આપો, અને ચીનવાળા અન્ય દેશો પર પ્રેશર કરે છે કે ખબરદાર, વન ચાઇના પોલિસી છે, વન ચાઇના પોલિસીના ભાગરૂપે તાઇવાન ચીનનો જ ભાગ રહેલો છે. તો અલગથી દેશ બનવા માટે અત્યારે હાલ સંઘર્ષ કરી રહ્યું છે. ઘણી વખત એવું બને છે કે ચીનવાળા યુદ્ધ જહાજ આગળ ઉતારે છે, ત્યાર પછી એમને મિસાઇલને પરીક્ષણ કરવું હોય તો આ બાજુ ફેંકીને પરીક્ષણ કરે છે. તાઇવાનના લોકો બિચારા ડરી જાય છે, તો આ પરીક્ષણના નામે કંઈક સાચું ફોડી ન નાખે. તો ચાઇના અત્યારે મતલબ ત્યાં આગળ ડરાવી રહ્યું છે, અને ત્યાંના નેતાઓની પર પ્રેશર કરી રહ્યું છે કે તમે આ રીતે પ્રયાસ નહીં કરો અલગથી દેશ બનાવવા માટે. તો એક બાજુ ઇઝરાયલ ને પેલેસ્ટાઇન છે, એક બાજુ રશિયા અને યુક્રેન છે, તો બીજી બાજુ આ પણ એક શક્યતા છે કે ચાઇનાવાળા કદાચ અહીં આગળ આક્રમણ ન કરી નાખે તાઇવાનની ઉપર. આખી સમગ્ર મેટર એ પ્રકારની રહેલી છે કે ત્યાં આગળ એક જે રાજવંશ હતો ક્વિંગ કરીને, તો એ સમય દરમિયાન તાઇવાન ચીનના નિયંત્રણ હેઠળ હતું,
મતલબ કે ચીનના જે શાસક હતા એ તાઇવાન નામનો જે ટાપુ દેશ છે ત્યાં ટાપુ જે પ્રદેશ છે ત્યાં આગળ પોતે નિયંત્રણ કરીને બેઠેલા હતા ક્વિંગ રાજવંશ દરમિયાન. 1895ની અંદર ચીન અને જાપાનની વચ્ચે યુદ્ધ થાય છે અને યુદ્ધની અંદર જાપાન પોતે જીતી જાય છે. તો 1895ની અંદર જે તાઇવાનનો પ્રદેશ છે એ જાપાન પોતે કંટ્રોલમાં લઈ લે છે. વળી પછી ઘટના બને છે બીજા વિશ્વયુદ્ધની અંદર 1945ની અંદર આપણને ખ્યાલ છે કે 6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945ના દિવસે અમેરિકા તરફથી જાપાનની ઉપર પરમાણુ બોમ્બ ઝીકવામાં આવે છે હિરોશિમા અને નાગાસાકી. અને ત્યાર પછી જાપાન ઘૂંટણી આવી જાય છે, જાપાન શરણાગતિ સ્વીકારે છે. 1945માં જાપાનની હાર થાય છે અને જેવી હાર થાય છે એટલે ચીનવાળા વળી પાછા તાઇવાનની ઉપર પોતે કબજો સ્થાપિત કરે છે. ત્યાર પછી ચીનવાળા પોતે જે સામ્યવાદી વિચારસરણીમાં માને છે, પોતે લોકશાહીમાં નથી માનતા. અને જો એ લોકશાહી માનતા હોય તો ત્યાંનો જે ચીનનો રાષ્ટ્રપતિ અત્યારે રહેલો છે શી જિનપિંગ એવું થોડું કહેશે કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી રાષ્ટ્રપતિ. ત્યાં આગળ સામ્યવાદી સરકાર રહેલી છે, ત્યાં આગળ લોકશાહી નથી. તો કેટલાક જે એવા વ્યક્તિઓ હતા જે ડેમોક્રેસી માનતા હતા એ બધા વ્યક્તિઓએ વિરોધ શરૂ કર્યો અને જેવો વિરોધ ત્યાં આગળ ચીનની અંદર કર્યો એટલે એ ત્યાંની ચીનની સરકારે શું કર્યું, એમ બધાને પકડીને જેલમાં નાખ્યા કે અહીં આગળ સામ્યવાદી રહેશે, લોકશાહી નહીં રહે. અને ત્યાંથી ડરના મેરા કેટલાક જે ડેમોક્રેસી માનનારા વ્યક્તિ હતા, કેટલાક જે રાષ્ટ્રવાદી વ્યક્તિઓ હતા એ બધા વ્યક્તિઓ ત્યાંથી ભાગ્યા અને તાઇવાનનો જે પ્રદેશ હતો ત્યાં આગળ શરણ લઈ લીધી, ત્યાં આગળ સ્થાપિત થઈ ગયા. અને ત્યાર પછી ધીમે ધીમે કરતા તાઇવાનની અંદર પોતે વસવાટ કાયમ માટે કરવા લાગ્યા. અને એ રીતે 1949ની અંદર બે ફાટા પડી જાય છે કે એક સામ્યવાદી લોકો અને બીજા રાષ્ટ્રવાદી લોકો. અને જે રાષ્ટ્રવાદી લોકો ચાઇનાના ડરથી પોતે ભાગ્યા, તાઇવાનની અંદર વસવાટ શરૂ કર્યો. તો એ તાઇવાન વાસીઓ અત્યારે એમ કહે છે કે અમે ચાઇનાનો ભાગ નથી અને અમારા માટે અલગથી જ દેશ રહેશે. ભારતે હજુ સુધી તાઇવાનને અલગથી દેશની માન્યતા નથી આપી, પણ હા, દેશ તરીકેની માન્યતા નથી, પણ તેમ છતાં ભારત એમની સાથે રિલેશન રાખે છે. ત્યાં રાજદૂત નથી મોકલતા, પણ અધિકારીઓને મોકલે છે એકબીજાની સાથે રિલેશનને મેન્ટેન કરવા માટે. યુએસ જે રહેલું છે અમેરિકા, એમણે તાઇવાનને અલગથી દેશ તરીકે માન્યતા હજી નથી આપી, પરંતુ હા, એમણે ત્યાં આગળ શસ્ત્રો આપે છે, એમને મદદ કરે છે. જ્યારે ચાઇનાનો ત્યાં આગળ ફૂફાડો વધી જાય તો અમેરિકા ત્યાં આગળ તાઇવાનને મદદ પણ કરે છે. તો આ પ્રકારે ત્યાં રાજનીતિ ચાલ્યા કરતી હોય છે. તો અત્યારે હાલમાં આ વિગત મતલબ ચર્ચામાં એટલા માટે છે કારણ કે તાઇવાનની અંદર જે વ્યક્તિ રાષ્ટ્રપતિ બન્યા છે એ વ્યક્તિ પોતે ચીન વિરોધી હોવાની માનસિકતા ધરાવે છે. તો એક રીતે એ મુદ્દો વધારે સંઘર્ષમાં આવી શકે એવી પણ શક્યતા છે. તો આપણે ચર્ચામાં અત્યારે લઈ લીધું છે, કરંટમાં લઈ લીધું છે. તો આ જે એપિસોડ છે એની આટલી વિગતો આપણે ભણવાની હતી અને વધુ વિગતો આપણે આવતા એપિસોડની અંદર ભણશું. એપિસોડ નંબર 18 સાથે આપણે ફરીવાર ભેગા થશું અને એ સમય બની શકે આપણે બજેટની સાથે ભેગા થઈએ, કેન્દ્રીય બજેટ સાથે. તો એ ખૂબ અગત્યનો મુદ્દો સાબિત થશે. પરીક્ષાઓની અંદર બજેટમાંથી હંમેશા સવાલો નીકળતા હોય છે. ખૂબ સારી રીતે તૈયારી કરું. આગામી સમયની અંદર જે CCAની પ્રિલિમ પરીક્ષા આવનારી છે એના માટે ખૂબ સારી તૈયારી કરું. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, ગુજરાતી નિયમિત પ્રેક્ટિસ કરું. સાથે જનરલ સ્ટડીના વિષયો ભૂલી ન જઈએ એ પણ ધ્યાન રાખીએ. કોઈ ક્વેરી હોય તો તમે ભાવનગર એકેડમીના નંબર ઉપર સંપર્ક કરી અને મતલબ ક્વેરી મોકલી શકશો, આપણે એનું સોલ્યુશન કરશું. તો મળીએ છીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.